હેલો નમસ્તે, સ્વાગત છે તમારું રોજકોજ પોડકાસ્ટના આજના હેલ્થ સ્પેશિયલ એપિસોડમાં. હું છું તમારી હોસ્ટ આયુષા. તો આયુર્વેદ ક્ષેત્રમાં તમને આવવા માટે પ્રેરણા ક્યાંથી મળી? પણ જ્યારે ત્યાં ગયા અને 200 પેશન્ટ એડમિટ હોય, જે બધી જગ્યાએથી ફરીને આવેલા હોય, આયુર્વેદ એટલે શું? જે કંઈ આયુ પ્રાપ્ત કરવાની વિધિ છે એ બધું આયુર્વેદ કહેવાય. આયુર્વેદ અને મોડર્ન સાયન્સ બંને મુજબ રોગ થવાના કારણ શું? આંખનો ઉપયોગ વધારે થવો, સતત મોબાઈલ, સતત ઇયરફોન કાનમાં, સતત ફૂડ. બધા સ્ટેટ વાઇઝ અલગ અલગ ફૂડ હોય છે, તો એ જાણી વિચારીને જ બનાવવામાં આવ્યા હશે ને. એની ત્યાં સ્પેસિફિસિટી છે જેમ છે. આજકાલ આ બધા હમણાંથી ડિસીઝ બહુ વધી ગયા છે, જેવા કે ઇન્ફર્ટિલિટી છે, હાર્ટ એટેક છે કે શુગર છે, મેન્ટલ હેલ્થ તો બહુ જ ખરાબ થઈ રહી છે લોકોની. તો આની પાછળનું કારણ શું? આજની લાઈફસ્ટાઈલ સૌથી વધારે કારણભૂત છે. એમાં સૌથી પહેલું ફૂડ. તમે ડોપામિન કીધું, તો ડોપામિન તો એવું સાંભળેલું છે કે સારું હોર્મોન છે, તો કોઈ ડિફરન્સ આવે એમાં? એ વારંવાર જો રિલીઝ થાય, આપણને એની ઈચ્છા થાય, આનંદની ઈચ્છા થયા કરે, વારંવાર જો રિલીઝ થાય તો આપણને એની આદત, નશો. અત્યારે આપણે કોઈ બાળક કે કોઈ 15-17 વર્ષનું છે, એને કદાચ ડિપ્રેશન ને એન્ઝાયટી થયું હોય, તો પેરેન્ટ્સ ખુદ માનતા નથી એવું કે એવું કંઈ હોય નહીં આમ તેમ. તો એના માટે તમારું શું કહેવું? અને અત્યારે એન્ઝાયટીથી માંડી, ડિપ્રેશનથી માંડી, યુવા એજની અંદર ખૂબ આ રોગો વધી રહ્યા છે. આજકાલની જનરેશન યોગ ને બધા કરતા જીમ તરફ વધારે વળી છે, તો એ ફાયદાકારક કે? જીમમાં જતા જતા આપણે સપ્લિમેન્ટ લેતા થઈ ગયા છે, એ ધંધો જ ન કરાય. પ્રોટીન વાળા અને મલ્ટીવિટામિન્સના સપ્લિમેન્ટ જે છે ન લેવાય. સેમ વસ્તુ પહેલા માટે બી થઈ કે હોર્મોન્સ ઇમ્બેલેન્સ હોય તો આજકાલ હોર્મોન્સ બેલેન્સ કરવા માટે જે કોર્સ આપે છે. નહીં, હું તો ના જ કહું છું, બરાબર છે. એક્સ્ટ્રીમ કન્ડિશન હોય તો વસ્તુ અલગ છે. આયુર્વેદમાં ચિકિત્સા પ્રણાલી શું છે અને કોની પાસે લેવી જોઈએ? આજના સમયમાં લાઇફસ્ટાઈલ ખૂબ જ ખરાબ બની ગઈ છે, એટલે બીમારીઓ વધી રહી છે, અને બીજી તરફ સોશિયલ મીડિયા ઉપર અજાણ્યા અને નોન પ્રોફેશનલ લોકોની સલાહોના કારણે લોકો ગૂંચવાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જરૂરી છે સાચું માર્ગદર્શન. એક એવી વ્યક્તિની જરૂર છે જેમની પાસે ઔપચારિક જ્ઞાન પણ હોય અને અનુભવ પણ. તો આજે આપણી સાથે છે ડૉક્ટર આકાશ ધોરાજીયા, જે છેલ્લા ઘણા વર્ષોથી આયુર્વેદિક ક્ષેત્રમાં સેવા આપે છે. અમારા પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે આકાશભાઈ. આપનો ખૂબ ખૂબ આભાર. તો તમે આયુર્વેદ સાથે કેટલા સમયથી સંકળાયેલા છો અને તમારું એજ્યુકેશન શું છે? મારું એજ્યુકેશન BAMS જે નડિયાદથી થયેલું છે, અને આયુર્વેદમાં માસ્ટર ડિગ્રી MDનું એજ્યુકેશન જામનગરથી થયેલું છે. આયુર્વેદ ફિલ્ડ સાથે હું 8 વર્ષથી સંકળાયેલો છું, અને આમ જોવા જઈએ તો એડમિશન 2012નું છે મારું. 2012નું એડમિશન, 2015માં BAMS પૂર્ણ થયું, અને ત્યારબાદ પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથે છેલ્લા 5 વર્ષથી પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથે સંકળાયેલો છું. બરાબર. તો આયુર્વેદ ક્ષેત્રમાં તમને આવવા માટે પ્રેરણા ક્યાંથી મળી? હવે મારી જે કોલેજ છે નડિયાદ, હવે JS આયુર્વેદ મહાવિદ્યાલય અને PD પટેલ આયુર્વેદ હોસ્પિટલ, ત્યાં 200 બેડની આયુર્વેદ હોસ્પિટલ છે, બરાબર. અને ડૉક્ટર SN ગુપ્તા સાહેબ, ડૉક્ટર કલાપી સાહેબ, મનીષ પટેલ સાહેબ, એ બધા મારા ગુરુજી છે. જ્યારે મેં ત્યાં એડમિશન લીધું તો મને આયુર્વેદ સાથે કોઈ સંબંધ નહોતો, મારે આયુર્વેદ કરવું જ નહોતું. હું તો આપણે એડમિશન લીધું શું કામ કે MBBSમાં ના મળ્યું, બરાબર. હવે BAMS લઈને મારે તો GP જ કરવાની ઈચ્છા હતી, બરાબર. પણ જ્યારે ત્યાં ગયા અને 200 પેશન્ટ એડમિટ હોય, જે બધી જગ્યાએથી ફરીને આવેલા હોય, મોટી મોટી હોસ્પિટલ હોય, ઇવન બોમ્બે, બેંગ્લોર, દિલ્હી, બધી જગ્યાએ ફરીને આવ્યા હોય, કશે રિઝલ્ટ ના મળ્યું હોય, એવા પેશન્ટને ત્યાં એડમિટ કરી અને આયુર્વેદ દવાઓ પંચકર્મ દ્વારા જ્યારે સારું થતું હોય તો આપણને અંદરથી ઈચ્છા થાય કે ભાઈ આપણે પણ શીખીએ. તો આ નડિયાદ કોલેજ જે છે મારું પ્રથમ પ્રેરણા સ્ત્રોત છે. ત્યારબાદ MD માટે જ્યારે જામનગર ગયા, તો જામનગર એ ઇન્ટરનેશનલ કોલેજ છે, સેન્ટરની કોલેજ છે, તો ત્યાં પણ પેશન્ટનો ફ્લો ખૂબ વધારે, સેમ આ રીતે જ બધી જગ્યાએથી ફરીને આવે. તો ત્યાં ડૉક્ટર હિતેશ વ્યાસ સાહેબ, ભૂપેશ પટેલ સાહેબ, આ બધા જે ગુરુજી છે એમના દ્વારા આપણે આયુર્વેદમાં આવ્યા. કારણ કે આયુર્વેદ સાયન્સ એવું છે કે જો પ્રોપર ગુરુ નહીં મળે તમને, તો તમને એમાં ઈચ્છા એટલી જાગૃત થશે ને. માત્ર ગ્રંથ વાંચીને કે ખાલી BAMS કે MD થઈ જવાથી આયુર્વેદ આવડી નહીં જાય. આજકાલ એવું જ બધું વધારે ચાલે છે. હા, તો આપણે જે છે એ કોઈ સારા ગુરુ મળે ને તો આપણને આયુર્વેદ ખૂબ સારું આવડી શકે, આપણે એમાં આગળ વધી શકીએ. તો આ બધા ગુરુના આશીર્વાદ અને આ જગ્યાઓ નડિયાદ અને જામનગર એ મારા પ્રેરણા સ્ત્રોત છે. બરાબર. એટલે તમને પહેલા MBBS કરવાની ઈચ્છા હતી ને પછી તમને આવી રીતે પ્રેરણા મળી. બરાબર. એટલે આપણે શું, દરેકનું 12મું પૂરું થાય એટલે આપણી ઈચ્છા શું હોય, બાયોલોજી ગ્રુપ હોય, 12મું પૂરું થાય, આપણે શું ઈચ્છા, ભાઈ MBBS લઈએ, મેડિકલ લાઈનમાં આપણે આગળ વધીએ. પણ જ્યારે એમાં એડમિશન ન થાય તો આપણી પાસે ઓપ્શનમાં BAMS ની જ હોય છે. હા,
બરાબર. તો જીપી કરવાની ઈચ્છાથી આપણે એડમિશન લઈએ, પણ જ્યારે આ કોલેજની અંદર ગયા અને ખૂબ પેશન્ટ આયુર્વેદથી જ્યારે સારા થતા હોય તો એકવાર આપણને અંદરથી આવે જ કે આપણે પણ કરીએ. ખૂબ ત્યાં પેશન્ટ જોઈએ અને ગંભીર રોગો, એવા સાદા રોગ પણ નહીં કે કઈ પેટના રોગ ને ચામડીના રોગ, ખૂબ ગંભીર રોગો, ફાઇલો હોય 10-10, 15-15 ફાઇલો સારી સારી હોસ્પિટલની લઈને આવેલા હોય અને તે ત્યાં સારા થયા હોય. બરાબર. તો એ જ અમારું મેઇન પ્રેરણા સ્ત્રોત છે. તો આયુર્વેદ એટલે શું? હવે આયુર્વેદ છે ને એ 2 શબ્દથી બનેલો છે, આયુ અને વેદ. બરાબર છે. તો આયુની માટે જે કંઈ જાણકારી, જે કંઈ નોલેજ, જે કંઈ આયુ પ્રાપ્ત કરવાની વિધિ છે, બધું આયુર્વેદ કહેવાય. પણ આયુ શબ્દ જે છે ને એને હજુ આપણે ડીકોડ કરીએ તો શરીર, ઇન્દ્રિય, સત્વ અને આત્મા, આ 4 વસ્તુથી આયુ શબ્દ બનેલો છે. બરાબર છે. તો આ ચારેય માટે, આ ચારેયને જાણવાની જે જગ્યા છે આયુર્વેદ, જે આ ચારેય વસ્તુ માટે જે લખ્યું છે એ. બીજું કે આ જે ચારેય વસ્તુ છે એના માટે હિતકારી શું, શરીરને સારું રાખવું એના માટે શું હિતકારી, શું અહિતકારી, મનને સારું રાખવા માટે શું હિતકારી, શું અહિતકારી, ઇન્દ્રિયને સારી રાખવા માટે શું હિતકારી, શું અહિતકારી, સ્વસ્થ રહેવાના કારણ શું, સ્વસ્થના લક્ષણ શું અને સ્વસ્થ રહેવા માટેની ઔષધો કઈ. એવી જ રીતે રોગના કારણ શું, રોગના લક્ષણ શું, રોગનું નિદાન કેમ થાય, રોગની ઔષધ શું, આ બધું જે વર્ણન જ્યાં આપેલું છે ને બધું આયુર્વેદ. બરાબર. આયુર્વેદ પ્રમાણે સ્વસ્થ વ્યક્તિ કોને કહેવાય અને રોગી વ્યક્તિ કોને કહેવાય? હવે આયુર્વેદમાં સ્વસ્થની ડેફિનેશન છે સમદોષ, સમાગ્નિ, સમધાતુ, મલક્રિય, પ્રસન્ન આત્મા, ઇન્દ્રિય, સ્વસ્થિતિ અવિધીયતે. બરાબર છે. તો સમદોષ, દોષ એટલે વાત, પિત્ત, કફ, એ બેલેન્સમાં હોવા જોઈએ. સમદોષ, સમઅગ્નિ એટલે મેટાબોલિઝમ જેટલું શરીરમાં જે કંઈ ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે બોડીની અંદર, જે કંઈ પરિણમન થઈ રહ્યું છે બધું સરસ થવું જોઈએ, એમાં કોઈ ડિસ્ટર્બન્સ ન હોવું જોઈએ. સમધાતુ એટલે કે ફિઝિકલ જે કંઈ સ્ટ્રક્ચર છે એ પણ સારું હોવું જોઈએ. એના પછી પ્રસન્ન આત્મ, ઇન્દ્રિય અને મન, આની પ્રસન્નતા જે છે એને સ્વસ્થ કહેવાય. બરાબર. હવે આ જ વસ્તુને જ્યારે એમાં ઇમ્બેલેન્સ આવશે ત્યારે રોગ કહેવાશે. દાખલા તરીકે વાત, પિત્ત, કફનું ઇમ્બેલેન્સ જે છે એ રોગ માટે જવાબદાર છે પણ રોગ કરતું નથી. બરાબર. જ્યારે ધાતુ બગડશે, જ્યારે ધાતુઓ બગડશે ત્યારે એ રોગ કરશે. બરાબર છે. તો રોગ આયુર્વેદ પ્રમાણે કોને કહેવાય? જે બી વસ્તુ તમને પીડા આપે એ રોગ. બરાબર. પણ એ લક્ષણ ક્યારે તમને આપશે? જ્યારે આ ધાતુ બગડેલી હશે, જ્યારે દોષ બગડેલા હશે, જ્યારે અગ્નિ બગડેલી હશે એટલે કે પરિણમન, મેટાબોલિઝમ બગડેલું હશે, જ્યારે મન બગડેલું હશે. આ બધાની અંદર જે ઇમ્બેલેન્સ ઊભું થાય છે ને એને રોગ કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં વાત, પિત્ત અને કફમાં જે ઇમ્બેલેન્સ ઊભું થાય એના કારણે એ માત્ર વાત, પિત્ત, કફના ઇમ્બેલેન્સથી રોગ થતા નથી, સાથે સાથે ધાતુઓ બી બગડવી પડે. બરાબર. તો વાત, પિત્ત, કફ જે દોષ છે એ બગડે, ધાતુઓ બગડે, મનનું ઇન્વોલ્વમેન્ટ હોય, તો આ રીતે આખું રોગ થાય. જે બી શોર્ટમાં કહીએ તો જે બી તમને પીડા આપે, જે તમને લક્ષણ દુઃખ આપે એ બધું જ રોગ. બરાબર. આ તો આપણે થયું આયુર્વેદ. તો આયુર્વેદ અને મોડર્ન સાયન્સ બંને મુજબ રોગ થવાના કારણ શું? હવે મોડર્ન સાયન્સ જે છે એની અંદર રોગ થવાના કારણ સૌથી કોમન છે એ છે ઇન્ફેક્શિયસ ડિસીઝ, એટલે કે વાયરસથી થતા, બેક્ટેરિયાથી થતા, ફૂગથી થતા, પેરેસાઇટથી થતા. બરાબર છે. એ બીજું એનું કારણ છે જીનેટિક, વારસાગત જો કે રોગ આવતા હોય તો એ. ત્રીજું લાઇફસ્ટાઇલ રિલેટેડ. બરાબર. પછી ફિઝિકલ જે આપણે એક્સિડન્ટ, ટ્રોમા અને એ બધું થાય એ, અને કેમિકલ ઇન્જરી. બરાબર. કે કોઈ ટોક્સિનથી થતા હોય, વિષ દ્વારા. તો એ બધા જે છે રોગના કારણો છે. બરાબર. આયુર્વેદમાં આને થોડું અલગ રીતે કહ્યું છે. આયુર્વેદમાં એક કોમન કારણ આપ્યું કે ભાઈ અસાત્મી ઇન્દ્રિય સંયોગ, પ્રજ્ઞાપરાધ અને કાલ આ રોગના મુખ્ય કારણ છે. અસાત્મી ઇન્દ્રિય સંયોગ એટલે શું? આપણી જે કંઈ ઇન્દ્રિય છે, 5 ઇન્દ્રિય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એનો અયોગ, એનો અતિયોગ, એનો મિથ્યાયોગ. આંખનો ઉપયોગ વધારે થવો, સતત મોબાઈલ, અત્યારના પરિપ્રેક્ષમાં જોઈએ તો સતત ઇયરફોન કાનમાં, સતત ફૂડ, ચાલુ ને ચાલુ ફૂડ રસ સાથે, તો અસાત્મી ઇન્દ્રિય સંયોગ. બરાબર. એના પછી પ્રજ્ઞાપરાધ. પ્રજ્ઞાપરાધ એટલે શું? કે આપણને ખબર છે છતાં આપણે ભૂલ કરીએ. આપણને ખબર છે કે ભાઈ જંક ફૂડ છે એ હેરાન કરે, રાત્રે મોડું જગાય નહીં, હેરાન કરે, છતાં આપણે એને ભૂલ વારંવાર કરીએ. તો એ રોગના મૂળ કારણની અંદર પ્રજ્ઞાપરાધ છે. એને એ શું લખ્યું એમાં કે ધી, ધ્રુતિ, સ્મૃતિ, વિભ્રંશ. ધી એટલે આપણી બુદ્ધિ, ધ્રુતિ એટલે નિયમન જે આપણા શરીરનું થઈ રહ્યું છે, અને સ્મૃતિ એટલે સ્મરણ શક્તિ, એનો વિભ્રંશ થાય. બરાબર છે. પ્રજ્ઞાપરાધ તમ વિદ્યાત સર્વ દોષ પ્રકોપણ, એનાથી 3 દોષ પ્રકોપ થશે. એટલે મૂળ કારણ જે છે એ
પ્રજ્ઞાપરાધ, અસાત્મેન્દ્રિય સંયોગ અને કાલ એટલે સિઝનલ. એના સિવાય હવે રોગ વાઇઝ હોય બધા જ, કે તમારું લાઈફસ્ટાઈલ, તમારું ફૂડ કેવું છે, તમારી ઊંઘ કેવી છે, તમારું વ્યસન છે કે નહીં, એના સિવાય માનસિક કારણ કે ભાઈ આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, તો આ બધા કારણ જ્યારે એકસાથે ભેગા થાય ત્યારે રોગ ઉત્પન્ન થાય. કોઈ એક કારણથી નહીં. કોઈ પણ રોગ હોય એ બહુ બધા કારણથી, બહુ કારણ યોગ જાન, બહુ કારણથી આ બધા રોગો ઉત્પન્ન થાય. તો આ પેરાસાઇટ્સ ને એ બધું છે, વાયરસ ને, એ કોઈ એવી વ્યક્તિને વધારે જલ્દી લાગી શકે કે જેમનું આ ત્રણેય વાત, પિત્ત, કફ ને બધું ઇમ્બેલેન્સ હોય કે? જો હવે ઇન્ફેક્શન એવી વસ્તુ છે કે ઘણા બધા લોકો હોય એમાંથી બધાને ઇન્ફેક્શન તો લાગતું નથી, અમુકને જ લાગે. તો એનું કારણ મોડર્ન સાયન્સ શું કહે છે, જેમની ઇમ્યુન સિસ્ટમ ડિસ્ટર્બ હોય અથવા ઓછી ઇમ્યુનિટી હોય, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, એમને આ ઇન્ફેક્શન લાગશે. પણ આયુર્વેદ શું કહે છે કે તમારી લાઈફસ્ટાઈલ, તમારું ફૂડ, તમારી ઊંઘ એવી છે કે તે ઇન્ફેક્શન માટે એન્વાયરમેન્ટ શરીરમાં ઊભું કર્યું છે, તો ઇઝી ગ્રો થશે ઇન્ફેક્શન એની અંદર. બરાબર? એટલા માટે બધાને ઇન્ફેક્શન નથી લાગતા. જેમની લાઈફસ્ટાઈલ સારી હોય, ઊંઘ સારી હોય, એમને કોઈ વાંધો આવતો નથી. બરાબર છે? તો ઇન્ફેક્શન જે છે કોને હેરાન કરે? જે લોકોની અંદર ઓલરેડી એને ગ્રો થવાનું એન્વાયરમેન્ટ ઉત્પન્ન થયેલું હોય એને જે હેરાન કરે. બરાબર? અને એન્વાયરમેન્ટ જે છે એ શેનાથી થાય? ડાયટથી. ડાયટથી કેવી રીતે થાય? તો કે વિરુદ્ધ આહાર. દૂધ ને ગોળ આજે બહુ કોમન છે. દૂધ ને ગોળ છે તો એ સતત સેવન કરતા હોય, રાતે 2 વાગ્યા સુધી જાગતા હોય, લેટ નાઇટ, બરાબર, પાર્ટીઝ ને બધું થતું હોય, નાઇટ આઉટ્સ બધા થતા હોય, તો શરીરની અંદર ઇમ્યુન સિસ્ટમ તમારી ઓછી થવાની જ છે. તો એ તમને આ રોગો ઉત્પન્ન કરવાના. મોડર્ન સાયન્સમાં કોઈ ડિસીઝને ડિટેક્ટ કરવું હોય તો ડાયગ્નોસિસ માટે ઘણા બધા વિકલ્પો હોય છે, કે બ્લડ ટેસ્ટ છે, MRI, CT સ્કેન. તો આયુર્વેદમાં આના માટે કયો વિકલ્પ છે? હવે આયુર્વેદ જે છે એમાં માત્ર રોગનું મહત્વ નથી, પેશન્ટનું બી મહત્વ છે. એટલે આયુર્વેદમાં જ્યારે અમારી પાસે કોઈ પેશન્ટ આવે તો એને ડાયગ્નોસિસ કરવા માટે અમારે રોગ પરીક્ષા અને રોગી પરીક્ષા, પેશન્ટને પણ અમારે પરીક્ષા કરવી પડે અને રોગની પણ પરીક્ષા કરવી પડે. તો રોગની પરીક્ષા શું છે? તો ભાઈ એના નિદાન શું, એના કારણ શું, એના લક્ષણો શું છે, બરાબર, અને એની પેથોજીનેસિસ કેવી રીતે થાય છે એ અમે અમારી રીતે સમજતા હોય. બરાબર? એ કેવી રીતે સમજવાની? તો ભાઈ એનું ડેઇલી લાઈફસ્ટાઈલ પેશન્ટની શું છે, પેશન્ટની તાસીર શું છે, એનું ફૂડ શું છે, તો એ ફૂડના કારણે શું, કયા દોષોનું ઇમ્બેલેન્સ થાય છે, એ ફૂડના કારણે, એ લાઈફસ્ટાઈલના કારણે કઈ ધાતુનું ઇમ્બેલેન્સ થાય છે, એ પેશન્ટનું મેટાબોલિઝમ પાવર કેવો છે, જેને અગ્નિ આયુર્વેદમાં કહેવામાં આવે, એ કઈ જગ્યાએ, કયા દેશ, કઈ જગ્યાના વ્યક્તિ છે, કઈ સિઝન છે, આ બધું જ નિદાનમાં અમારે ધ્યાન રાખવું પડે. બરાબર છે? તો પેશન્ટનું તાસીર, એની જગ્યા એટલે કે દેશ, કાલ એટલે કઈ સિઝન છે, એ રોગી માટે, એનું બળ, ઇવન ઘણા બધા રોગ એવા છે કે જે પેશન્ટનું બળ ઓછું હોય તો અમુક દવાઓ આપણે આપી નથી શકતા, પેશન્ટનું બળ વધારે હોય તો સ્ટ્રોંગ દવાઓ આપણે આપી શકીએ. એના સિવાય મેન્ટલ સ્ટેટસ, પેશન્ટનું સત્વ કેટલું છે એ, તો આ બધી ઘણી બધી આવી વસ્તુઓ જેને આપણે ધ્યાનમાં લેતા હોય. મેનલી દુષ્ય એટલે ધાતુ, પ્રકૃતિ, દેશ, કાલ, અગ્નિ, આ બધું. ને આ થાય કેવી રીતે? તો તમારી આખી લાંબી હિસ્ટ્રી અમે લઈએ ફર્સ્ટ વિઝિટમાં એના દ્વારા. બરાબર છે? બરાબર. તો આ તમે જે કીધું કે દેશ, તો આ બધા કલ્ચરલ જે ફૂડ અલગ અલગ હોય છે, જે પહેરવેશ, આ બધું આના પરથી જ પહેલાના સમયમાં નક્કી થયું હશે ને કે આ સ્ટેટમાં, એટલે મીન્સ કે બધા સ્ટેટ વાઇઝ અલગ અલગ ફૂડ હોય છે, તો એ જાણી વિચારીને જ બનાવવામાં આવ્યા હશે ને? યસ, દરેક દેશ જે છે એની ત્યાં સ્પેસિફિસિટી છે જ. બરાબર? ઉદાહરણ આપણે લઈએ, આરબ કન્ટ્રી છે તો મેનલી મુસ્લિમ એરિયા એ બાજુ વધારે, મુસ્લિમ કોમ્યુનિટી સૌથી વધારે છે. બરાબર? યુરોપિયન કન્ટ્રી જે છે ત્યાં ક્રિશ્ચન સૌથી વધારે છે. બરાબર છે? હવે યુરોપિયન કન્ટ્રી જેટલી છે ને ત્યાં બધું ઠંડો પ્રદેશ છે, તો ત્યાં આલ્કોહોલ લઈ શકાય. સેમ વસ્તુ મુસ્લિમ કોમ્યુનિટી, જે આરબ કન્ટ્રીઓ જે છે, તો ત્યાં એ કોમ્યુનિટીમાં આલ્કોહોલને જ હરામ કહેવામાં આવ્યો છે. મુસ્લિમ કોમ્યુનિટીમાં આલ્કોહોલને હરામ કહેવાય. બરાબર છે? તો વસ્તુ શું, એ દેશ, એ જગ્યાના કારણે, જગ્યાની સ્પેસિફિટી, ગરમ દેશ છે ત્યાં ગરમ વસ્તુ ન લેવાય, ઠંડો દેશ છે ઠંડી વસ્તુ ચાલે. બરાબર છે? એ દેશના આધારે વાતપિત્ત કફનું બેલેન્સ જળવાયેલું હોય. તો અમુક નદી કિનારા, દરિયા કિનારા નજીકના જે છે એમાં શરીરમાં પાણી વધારે જોવાનું, એ કન્ટ્રી, એ સાઈડના લોકોમાં કફ વધારે જોવાનું, કફજન્ય રોગો સૌથી વધારે ત્યાં જોવા મળે.
બરાબર. સેમ વસ્તુ જે ડ્રાય ડેઝર્ટ ને એ બધું રણ પ્રદેશ છે તો ત્યાં વાયુના રિલેટેડ વસ્તુ વધારે જોવા મળવાની. એટલે એનું મહત્વ છે જ, એને આપણે ધ્યાનમાં રાખવું જ પડે, કારણ કે ત્યાં ફૂડ બી બદલાઈ જાય ને. અત્યારે તમે જો નોર્થમાં તમે ગમે એટલું પનીર છે એવું પચવામાં ભારે છે એટલું નોર્થમાં ખાઈ શકાશે. સાઉથની અંદર રાઈસ ને એ બધું ખવાય, આપણા ગુજરાતમાં શાક રોટલી દાળ ભાત એ બધું ખવાય, બિહારમાં તમે જાઓ લીટી ચોખા ને બધું ખવાય, નોનવેજ ખવાય, બરાબર. તો દરેક દેશ પ્રમાણે એમનું કલ્ચર, એમનું ફૂડ બધું જ અલગ છે. તો એ આપણે જાણવું જ પડે. કેમ? નહીં તો ખ્યાલ જ નહીં આવે વાત પિત્ત કફનું ઇમ્બેલેન્સ કયા કારણે થયું છે, કયો ફૂડ છે, તો જ અમને ખ્યાલ આવશે ને. બરાબર છે. એટલે જાણવું જરૂરી જ છે પેશન્ટનો દેશ કઈ જગ્યાનો છે. બરાબર છે. આજકાલ આ બધા હમણાંથી ડિસીઝ બહુ વધી ગયા છે થોડા જ વર્ષોમાં, જેવા કે ઇન્ફર્ટિલિટી છે, હાર્ટ એટેક છે, કે શુગર છે, મેન્ટલ હેલ્થ તો બહુ જ ખરાબ થઈ રહી છે લોકોની. તો આની પાછળનું કારણ શું? હવે આ બધા જે છે ને મોસ્ટલી એની પાછળ આજની લાઈફસ્ટાઈલ સૌથી વધારે કારણભૂત છે, બરાબર. એમાં સૌથી પહેલું ફૂડ, બરાબર. હવે જે ફૂડ છે એ કેટલી વાર લેવાનું એ કોઈ સમય ફિક્સ નથી. દિવસમાં આપણે 4 વાર 5 વાર 6 વાર, રાત્રે 1 વાગે 2 વાગે કહીને ખમણ ખાવા જઈએ ને રાત્રે 1 વાગે, ફ્રેન્કી રાત્રે, બરાબર છે ને. તો આ બધી જ વસ્તુ ફૂડ જે છે, હવે આ જેટલા પણ જંક ફૂડ છે ને, બરાબર છે, એ કેવી રીતે આપણને નુકસાન કરે? તો મોડર્ન સાયન્સની અંદર આ બધામાં એજીએસ એટલે એડવાન્સ ગ્લાયકેશન એન્ડ પ્રોડક્ટ ડેવલપ થાય. એટલે કે જે કંઈ ફૂડ લઈએ શરીરમાં સુગર અને ફેટ એ મિક્સ થઈ જાય અને એ પછી કોઈ એબ્ઝોર્બ ન થાય, બરાબર છે, એ શરીરમાં પડ્યું રહે. અને એ ડાયાબિટીસમાં સૌથી વધારે જોવા મળે. જેને ડાયાબિટીસ હોય એ જો એની લાઈફસ્ટાઈલ સરખી નહીં રાખે તો એમને આ બધા પ્રોબ્લેમ વધારે થવાના. બીજું કે વધારે સુગરવાળું લેવાનું, બરાબર છે, જે અત્યારે ફ્રુક્ટોઝ કોર્ન સિરપ આવે જે આપણે બધા કોલ્ડ ડ્રિંક્સ પીએ, તો એ વધારે લેશો તમે, ફેટી ફૂડ વધારે લેશો સાથે સાથે, તો આ ડેવલપ વધારે થવાનું. એડવાન્સ ગ્લાયકેશન એન્ડ પ્રોડક્ટ એ એબ્ઝોર્બ થવાની નથી, શરીરમાં પડી રહેવાની, કેટલાય રોગ કરવાના. તો આજનું લાઈફસ્ટાઈલમાં પહેલું ફૂડ. બીજી લાઈફસ્ટાઈલ કઈ થઈ ગઈ? સતત સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ. સતત કે તમારે માત્ર ને માત્ર શું છે, વિચારો છો, બેઠાડું જીવન થઈ ગયું, મન ભગાવવાનું છે, બરાબર ને. તો એ સ્ટ્રેસ, ચિંતા, શોક, ક્રોધ, ભય, ચિંતા માત્રથી વાયુ વધી જાય. આપણને એમ થાય કે મારું લાઈફસ્ટાઈલ સારી છે, ખાવાનું સારું છે, પણ વિચારોથી વાયુ વધી જાય. ગુસ્સો એટલો બધો છે, ક્રોધ, તો પિત્ત વધી જાય. એના બીજા સાથે કનેક્ટેડ ખરું ને, કે જો પાચન ખરાબ તો માનસિક પરિસ્થિતિ ખરાબ, અને જો કદાચ આપણે સ્ટ્રેસ લઈએ તો પાચન ખરાબ થાય. એવું સાંભળેલું છે કે ગટ હેલ્થ ખરાબ હોય તો મેન્ટલ હેલ્થ ખરાબ થાય. હા, નહીં, એ સાથે સંકળાયેલું છે. આયુર્વેદ તો ચોખ્ખું જ કહે છે કે ચિંતા, શોક, ક્રોધ, દુઃખ, સ્વપ્ન, સયાગર, લઘુ પથ્યપી અન્નમ ન જીરી હતી. બરાબર. જે પચવામાં હળવું હોય, જે તમારા માટે સારું જ છે, એ પણ માનસ ભાવ જો હશે તો તમે એને પચન નહીં કરી શકો. પણ મૂળ સવાલ આપણો એ છે કે ભાઈ અત્યારે રોગ વધી કેમ ગયા છે, બરાબર. તો એક આપણું ફૂડ થયું, એના સિવાય મેન્ટલ સ્ટ્રેસ એટલો બધો વધ્યો, એના સિવાય અત્યારની જે જોબ છે તમે જુઓ, ટાર્ગેટ ઓરિએન્ટેડ જોબ છે, બરાબર છે. તમારા માઇન્ડમાં સતત ટાર્ગેટ ચાલી રહ્યો છે, તો એ બી સતત માઇન્ડ ચલાવ્યા કરે તમારું. એના સિવાય લાઈફસ્ટાઈલમાં આપણને આપણા માટે સમય નથી, એટલે આપણે શું કરીએ, લેટ નાઇટ આઉટ, લેટ નાઇટ પાર્ટી, ઊંઘવાના અને ખાવાના કોઈ ઠેકાણા નથી. આ ત્રીજું ચોથું થયું. એના સિવાય બીજું મેન મહત્વનું અત્યારે શું, શિફ્ટ ડ્યુટી. અડધા દિવસે કામ કરવાનું, અડધા દિવસે રાત્રે કામ કરવાનું. તો આ પણ શરીરમાં રોગ વધારે, બરાબર. તો આ બધાના કારણે આજકાલ આ બધા રોગો ખૂબ વધી રહ્યા છે. સોશિયલ મીડિયાનો યુઝ એટલો બધો વધી રહ્યો છે. હા, પણ એમાં થાય એવું ને કે અમુક લોકોની જોબ જ એવી હોય કે સોશિયલ મીડિયા કે આ બધા ગેજેટ્સ યુઝ કરવા પડે. હવે એ લોકોને આ બધી વસ્તુથી બચવું હોય તો પણ એમની પાસે ઓપ્શન ના હોય. તો આયુર્વેદમાં એવો કોઈ રસ્તો ખરો કે આ બધાનો યુઝ કરવા છતાં પણ આપણે અમુક ડિસીઝથી કે આ બધી માનસિક જે બીમારીઓ આવે છે એનાથી બચી શકાય? હવે છે ને, પહેલા તો સોશિયલ મીડિયાને આપણે સમજીએ, બરાબર. સોશિયલ મીડિયા જે છે ને, એનો સતત ઉપયોગ આપણને હેરાન કરશે જ, બરાબર છે. કઈ રીતે કરશે? તો આપણા શરીરની અંદર જ્યારે આપણે કોઈ સારી રીલ સ્ક્રોલ કરતા હોઈએ આપણે, અને આપણને આનંદ આવે તો શરીરની અંદર, બ્રેનની અંદર ડોપામિન રિલીઝ થાય, બરાબર છે. એટલે તમને આનંદ આવે, તમે સ્ક્રોલ કરશો, વધારે અંદરથી ઈચ્છા થશે, ફરીથી બીજી જોઈએ, ડોપામિન, એમ તમને વારંવાર ઈચ્છા થશે કે ભાઈ હું સતત જોયા કરું. એટલે સમય આપણને ખ્યાલ નથી રહેતો.
સતત સ્ક્રોલ કરીએ. આને કહેવાય ડોપામિન ક્રેવિંગ. શું કહેવાય? ડોપામિન ક્રેવિંગ. હવે આ ડોપામિન ક્રેવિંગ જે થઈ રહ્યું છે ને એ એક પ્રકારનું એડિક્શન જ છે, વ્યસન જ છે, નશો થઈ ગયો તમને. તમે જો રાત્રે સુવા સમય સુધી આપણે શું કરશું? મોબાઈલ. સવારે ઉઠીને બી પહેલા મોબાઈલ. તો સતત ત્યાં ને ત્યાં સતત ત્યાં ને બીજું તમને આનંદ નહીં આવે. થોડાક સમયનો આનંદ આવી અને પછી જો મોબાઈલ મૂકી જશે ને તો અસ્થિર થઈ જશો, અસંતોષ ઉત્પન્ન થશે. બરાબર છે? શાંતિ જ નહીં હોય, ઓટોમેટિકલી ધ્યાન ત્યાં જ જતું રહે તમારું. બરાબર. હવે આના કારણે આયુર્વેદમાં કેવી રીતે સમજાય આને? તો સતત ત્યાં તમારું ધ્યાન રહે, મન ચાલુ ને ચાલુ રહે, વાતની વૃદ્ધિ, રજગુણ વધારે તમારી અંદર, અસંતોષ, રજગુણ વધારે, માનસ ભાવ સૌથી વધારે એની અંદર. તો સોશિયલ મીડિયાના કારણે આયુર્વેદ પ્રમાણે જોવા જઈએ ને, જો સતત એનો ઉપયોગ હોય તો માનસ રોગ સૌથી વધારે થવાના. ચિંતા, શોક, ક્રોધ, આ બધા જ, એન્ઝાઇટી, અત્યારે ડિપ્રેશન કેટલું વધી રહ્યું છે, આ બધું એના કારણે થવાનું. બરાબર. આને બચવા માટે શું છે? તમારે તમારી લાઈફસ્ટાઈલ એડજસ્ટ કરવી પડે, આનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પડે, કામ પૂરતો ઉપયોગ કરો. આપણે ફાસ્ટિંગ કરીએ છીએ ને, આપણે ડિટોક્સ કરીએ કે નહીં, એમ સોશિયલ મીડિયા ફાસ્ટિંગ, ડિજિટલ ફાસ્ટિંગ અથવા આનો શું કહેવાય, સોશિયલ મીડિયા ડિટોક્સ, એવું કંઈક તમારે કરવું પડે. અને તમે નિયમ, ડિસિપ્લિન બનાવવી જ પડે કે આટલા વાગ્યા રાત્રે છે ને 9 વાગ્યા 10 વાગ્યા પછી ફોન નહીં, સુવાના 2-3 કલાક પહેલા ફોન નહીં. બરાબર છે? ત્યારે તો કંઈ કામ એટલું હોતું નથી ને આપણે, પણ આપણે સતત એમાં ને એમાં રહીએ. એના સાથે બીજું, મંત્ર સાંભળીએ, મ્યુઝિક સાંભળીએ, સારા પુસ્તકનું વાંચન કરીએ, હેલ્ધી ફૂડ લઈએ, તો આરામથી એનાથી બચી શકીએ. નહીં તો રોગો થવાના જ. બીજું કે જે આ ફિલ્ડ સાથે સતત સંકળાયેલા છે કે એને એના વગર ચાલે એમ જ નથી, તો એમને પિરિયોડિક પંચકર્મ કરાવતું રહેવું જોઈએ, જેથી ટોક્સિન જમા નહીં થાય શરીરમાં. બરાબર છે? તો એ પિરિયોડિક પંચકર્મ વર્ષે એકવાર, 6 મહિને એકવાર, એને પિરિયોડિક પંચકર્મ તમારી તાસીર પ્રમાણે, તમારા પ્રોબ્લેમ પ્રમાણે હોય તો એ કરાવતું જ રહેવું જોઈએ એમને. તમે ડોપામિન કીધું, તો ડોપામિન તો એવું સાંભળેલું છે કે સારું હોર્મોન છે, તો કઈ ડિફરન્સ આવે એમાં? હા, ડોપામિન જે છે ને એ આપણને ક્ષણિક આનંદ અપાવે. જ્યારે આપણને ક્ષણિક આનંદ આવે ત્યારે શરીરમાંથી રિલીઝ થાય. બરાબર છે? પરંતુ એ વારંવાર જો રિલીઝ થાય, આપણને એની ઈચ્છા થાય, આનંદની ઈચ્છા થયા કરે, વારંવાર જો રિલીઝ થાય તો આપણને એની આદત, નશો જે કહીએ ને એ થઈ જાય. ડોપામિન ક્રેવિંગ એ રીતે ડેવલપ થાય. એટલે આયુર્વેદ તો શું કહે છે કે બધા રોગનું મૂળ શું છે? ઉગ્ર ઈચ્છાઓ. વારંવાર આપણને ઈચ્છાઓ જે થાય, બરાબર છે, શરૂઆત ક્યાંથી થાય? ઈચ્છાઓથી જ થાય ને. ભગવદ્ ગીતા છે એમાં પણ એક શ્લોક છે, ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તુ ઉપજાયતે, સંગાત કામ, કામાત ક્રોધ અભિજાયતે, ક્રોધાત સન્મોહ, સન્મોહાત સ્મૃતિ વિભ્રંશ, સ્મૃતિ વિભ્રંશ બુદ્ધિનાશ, બુદ્ધિનાશ પ્રણિશ્યતિ. તો આ આખું થઈ ગયું કે આપણને સોશિયલ મીડિયા સાથે અટેચમેન્ટ એટલે રાગ. બરાબર છે? વારંવાર એની ઈચ્છા થવી, એ કામ, એ ન મળે તો ક્રોધ. બરાબર છે? તો આ લાઈન તમે જોઈ લો, કામ, ક્રોધ, પછી ક્રોધ આવે તો સામે કોણ છે આપણે ભૂલી જઈએ, સન્મોહ, અજ્ઞાન, ગમે તેને ગમે તે કહી દઈએ. બરાબર? અજ્ઞાન છે એટલે સ્મૃતિભ્રંશ, અને સ્મૃતિભ્રંશ થઈ ગયો તો બુદ્ધિ નાશ થવાની, બુદ્ધિ નાશના કારણે પ્રણિશ્યતિ, આપણો પણ નાશ થવાનો. તો શરૂઆત બધી ઉગ્ર ઈચ્છાઓ રાગથી જ થાય. આયુર્વેદમાં પણ રાગ આદિ રોગાન, આયુર્વેદમાં પણ દરેક રોગનું કારણ રાગ જ, ઈચ્છાઓ જ કીધી છે. આપણે એને છોડી નથી શકતા ઈચ્છાઓને, એટલે રોગ થવાના. બરાબર છે? એટલે ડોપામિન ક્ષણિક આનંદ આપે, પણ જો સતત એનું ક્રેવિંગ થયા કરે, બરાબર, તો એના નુકસાન ખૂબ છે ડોપામિન ક્રેવિંગમાં. બરાબર છે? જે આપણે આગળ વાત કરી એ પ્રમાણે મનની અશાંતિ, અસંતોષ, એકલતા, ડિપ્રેશન, એન્ઝાઇટી, આ બધું જ ડોપામિન ક્રેવિંગના કારણે થાય. આજકાલ તો નાના બાળકોમાં પણ ગુસ્સો બહુ જોવા મળે, તો આ ફોનના યુઝના કારણે બાળક જિદ્દી થઈ જાય. ફોન જો તમે ન આપો તો જમે નહીં, જે હાથમાં હોય એ ફેંકી દે. બરાબર છે ને? તો બાળકોને તો ખૂબ દૂર રાખવા જોઈએ, કારણ કે હજુ એમની એજ બી એટલી નાની છે. એના રેડિયેશન ઇવન હેરાન કરશે બાળકને. બાળક ડેવલપિંગ ફેઝમાં છે ને, હવે એને આપણે મોબાઈલથી દૂર નહીં રાખીએ તો શું થશે? એ રેડિયેશન બી એને હેરાન કરશે. બરાબર? બીજું કે બાળકોની ઇન્દ્રિયોનો બી અતિ ઉપયોગ થઈ ગયો ને, આંખનો, કાનનો. બરાબર? સતત તમે જોજો, બાળક આમ ચેન્જ કર્યા કરશે, એકનો એક નહીં જોવે, ચેન્જ કર્યા કરશે. બરાબર છે? તો સતત એ જે રહ્યું ને એ એનામાં અસ્થિરતા લાવશે. બરાબર છે? બાળકમાં સ્થિરતા નહીં આવે. એટલે એ આપણા ઉપર છે કે ભાઈ આપણે બાળકનું ડેવલપમેન્ટ કેવી રીતે કરવું. જમતો નથી તો શું મોબાઈલ જોઈને જમાડાવો? નહીં. બીજા કેટલાય ઓપ્શન હોય. આપણે બધાને સાથે બેસાડીને જમાડો, કે બધા બેઠા જમે છે
તો એ પણ જમશે, શીખશે. હમ. પણ આપણી આદત શું થઈ ગઈ કે બાળકને પહેલા જમાડી લઈએ અથવા છેલ્લે જમાડી લઈએ, એવું નહીં કરવાનું. આપણે ખુદ શોર્ટ ટેમ્પર હા, થઈ ગયા છે yes. એટલે. બરાબર, બરાબર ધીરજનો છે. જે ભાવ થઈ ગયો ને, હમ. ધીરજ નથી રાખવી તો પછી એ નહીં આવે. બરાબર છે, એટલે બરાબર છે. બાળકોથી મોબાઈલ દૂર રાખવો ને આપણે પણ એનાથી દૂર રહેવું. જાણતા અજાણતા આપણે બી છે ને એ ડોપામિન ક્રેવિંગમાં ફસાઈ જઈએ છીએ. બરાબર છે, હમ. અને એ આયુર્વેદની દ્રષ્ટિએ માનસ રોગ જ કરે. અને અત્યારે એન્ઝાઇટીથી માંડી, ડિપ્રેશનથી માંડી, યુવા એજની અંદર ખૂબ આ રોગો વધી રહ્યા છે. બરાબર. અત્યારે આપણે કોઈ બાળક કે કોઈ 15-17 વર્ષનું છે, એને કદાચ ડિપ્રેશન ને એન્ઝાઇટી થયું હોય તો પેરેન્ટ્સ ખુદ માનતા નથી, એવું કંઈ હોય નહીં આમ તેમ. તો એના માટે તમારું શું કહેવું? નહીં. જો આ બધી વસ્તુ છે ને એ ડોક્ટર પાસે જઈને સલાહ લઈ લેવી જરૂરી છે. એને ખોટો લાંબો સમય ન કઢાય. જેટલું રોગ જલ્દી ડિટેક્ટ થાય, જલ્દી ડિટેક્ટ થાય એટલું આપણે ઇઝી એની ટ્રીટમેન્ટ અવેલેબલ છે ને કરી શકીએ. એકવાર રોગ વધી ગયો ને પછી છે ને ઘણું બધું હાથમાંથી નીકળી જતું. આનું કારણ એ હોઈ શકે ને કે પહેલાના સમયમાં આ બધું ઓછું હતું એટલે પેરેન્ટ્સને વિશ્વાસ નથી આવતો અને સામે બાળક પીડાય છે એ વસ્તુથી. હા, અત્યારે જેટલી સુવિધા વધી ને એટલા રોગ વધ્યા. પહેલા વોકિંગ કરીને લોકો જતા હતા, અત્યારે કાર સુધી, પ્લેન સુધી આવી ગયું. આ બધી સુવિધા વધી ને, વ્યાયામ ઘટી ગયો, બેઠાડું જીવન થઈ ગયું, રોગો આવ્યા. ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ થતો હતો. અત્યારે બધા ઘરમાં ને ઘરમાં જ સામે બેઠા હોય તો એકલા હોય છે. હા, ઘરમાં બેઠા 4 જણા મોબાઈલ વાપરતા હોય પણ વાત નહીં કરે. બરાબર. તો આ બધી વસ્તુ જેમ સુવિધા વધી એમ આપણે રોગ તરફ વધ્યા. નહીં તો પહેલા તો સુવિધાઓ જ નહોતી, રોગે નહોતા. અત્યારે વિજ્ઞાન બી એટલું વિકસિત થયું અને સુવિધાઓ એટલી વધી. પહેલા કરતા આજની સુવિધા જુઓ, ફર્નિચરથી માંડી કાર, ઘર, બંગલા કેવા છે, પહેલાના જુઓ તમે. બધું જ ભૌતિક સુખ અત્યારે બધું જ છે, પણ માનસિક સુખ હજી તો એઆઈ ડેવલપ થઈ રહ્યું છે. એ હવે શું કરશે તો બરાબર. એટલે આ બધી જ વસ્તુ રોગ કરવાની. હવે આ બધું છે આપણી પાસે તો એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરાય. બરાબર. વિવેકપૂર્ણ ઉપયોગ હશે ને તો વાંધો આવશે નહીં. તમારી લાઈફસ્ટાઈલની અંદર મંત્ર અધ્યયન, શાસ્ત્ર અધ્યયન હોય, મંત્ર હોય, એક્સરસાઇઝ હોય, યોગા હોય, બરાબર છે, તો વાંધો નહીં આવે. બરાબર. નહીં તો હેરાન થશો ને. આજના સમયમાં એવા કોઈ રોગ છે કે જેની મોડર્ન સાયન્સમાં ટ્રીટમેન્ટ લિમિટેશન્સ હોય પણ આયુર્વેદમાં એના માટે વિકલ્પ હોય ટ્રીટમેન્ટ માટે, કે જે આયુર્વેદથી સારું થઈ શકે? હવે જો મોડર્ન સાયન્સ જે છે ને એની અંદર જે ઇમરજન્સી વાળા કન્ડિશન છે, ટ્રોમેટિક એટલે કે એક્સિડન્ટ વાળા કેસ, પોઈઝન, ઝેર વાળા હોય, તો એ બધા કેસ માટે શરૂઆતમાં મોડર્ન સાયન્સનો એપ્રોચ કરવો જોઈએ. એના સિવાય જે ઇન્ફેક્શિયસ ડિસીઝ, જેમાં ઇમરજન્સીઓ ઊભી થતી હોય એમાં પણ જઈ શકાય. મોસ્ટલી રોગો દરેક સિસ્ટમના, બરાબર, પાચન તંત્રના, ચામડીના, હાર્ટ છે, લીવર છે, કિડની છે, બ્રેન છે, સાંધાના રોગો છે, બધાની ટ્રીટમેન્ટ આયુર્વેદમાં અવેલેબલ છે. બરાબર છે. હવે અમુક ગંભીર રોગો છે, દાખલા તરીકે કેન્સર છે, બરાબર છે, એમાં ઇન્ટરગ્રેટિવ એપ્રોચ એટલે કે એલોપેથીનું, મોડર્ન સાયન્સનું રેડિયેશન અને કીમો ચાલતું હોય અને આયુર્વેદ દ્વારા રિહેબ થતું હોય. બરાબર. પેરેલિસિસ છે તો એમાં પણ આ આયુર્વેદનું ખૂબ સરસ રિહેબ એક સાથે કરી શકાય, કોઈ વાંધો નથી. અને એ એપ્રોચ બી સારો છે. આયુર્વેદ સ્પેશિયાલિટી ધરાવતા લોકો આયુર્વેદ આપે, મોડર્ન સ્પેશિયાલિટી ધરાવતા મોડર્ન આપે. અલ્ટિમેટ એમ શું હોય બંનેનો કે પેશન્ટ સારું થવું જોઈએ. બરાબર છે. બંને સાથે ચાલતા હોય. ગંભીર રોગની વાત, ગંભીર રોગો જે છે આ બધા એની અંદર, તો સારું રિઝલ્ટ આવે એમાં. તો તમે ગંભીર રોગો વિશે વાત કરી, તો આપણે એવા કોઈ ડિસીઝ છે, કિડની ડિસીઝ છે કે લીવર ડિસીઝ છે, તો આ બધાની આયુર્વેદિક ટ્રીટમેન્ટ કારગર સાબિત થાય? હવે જે લીવર ડિસીઝ છે, બરાબર છે, એમાં જે ગંભીર છે એમાં સિરોસિસ ઓફ લીવર, બરાબર, કે જેમાં લોંગ ટર્મમાં એમને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડતું હોય છે અને એનો ખર્ચો છે ને 50-60 લાખ રૂપિયા હોય. બરાબર છે. હવે આ કેસની અંદર, આવા ગંભીર રોગોમાં આયુર્વેદ ખૂબ સરસ રિઝલ્ટ આપી શકે. પણ કોને રિઝલ્ટ સારું આપી શકે? ધીરજ હોય, પરેજીનું પાલન કરતા હોય અને આપણી આયુર્વેદ દવાઓ લેવાની તૈયારી હોય તો આરામથી સારું લીવર સિરોસિસમાં રિઝલ્ટ મળે. ઇવન કિડની ફેલ્યોર હોય તો કિડની ફેલ્યોરમાં અમે ઇન્ટરગ્રેટિવ એપ્રોચ રાખીએ છીએ, કારણ કે હવે એમાં પ્રેશરની ગોળીઓ બંધ ન થાય. તો પ્રેશરની ગોળી છે, અમુક કિડની માટેની દવાઓ હોય, એ બધી ચાલુ હોય, સાથે સાથે આયુર્વેદિક દવાઓ ચાલુ હોય, જેથી એને ડાયાલિસિસ સુધી ન જવું પડે. બરાબર છે. અને કદાચ ડાયાલિસિસ ચાલુ હોય તો આપણે એને ઘટાડી શકીએ કે મહિને 15 દિવસે એકવાર, મહિને એકવાર, એ રીતે. તો ગંભીર પેરેલિસિસ છે, હાર્ટ ડિસીઝ છે, લીવર, પેન્ક્રિએટાઇટિસ, આવા કોઈ પણ ડિસીઝની અંદર
ઇન્ટરગ્રેટિવ એપ્રોચ અથવા ખાલી આયુર્વેદ, ઇવન અલ્સરેટિવ કોલાઇટિસ જેવા રોગો હોય તો એની અંદર તો માત્ર આયુર્વેદથી પણ ખૂબ સારું રિઝલ્ટ મળે. હવે રોગ જેટલો જૂનો ને એટલી માથાકૂટ વધારે. જો નવા રોગ હોય તમે સીધા જ આયુર્વેદમાં આવશો તો આપણે એને ક્રોનિક થવા નથી દેતા, આરામથી સારું રિઝલ્ટ મળે. અને લોંગ ટર્મ ટ્રીટમેન્ટથી રિપોર્ટ પણ નોર્મલ થાય, લોંગ ટર્મ ટ્રીટમેન્ટથી. કારણ કે લીવર સિરોસિસ થઈ જાય એટલે મોડર્ન સાયન્સ એવું કહે છે કે રિપોર્ટ નોર્મલ નહીં થતા, બરાબર છે. અને અમે બી જોયું છે કે ઘણી બધી ટ્રીટમેન્ટ કરી, ફાઇબ્રો સ્કેન કરાવતા હોઈએ, એમાં એટલું ઇમ્પ્રુવમેન્ટ નથી આવતું, પણ 3 વર્ષ 4 વર્ષ સતત આપણે મથ્યા કરીએ તો ફાઇબ્રો સ્કેન બી ડાઉન આવે. એટલે રિપોર્ટ પણ સરસ આયુર્વેદ ટ્રીટમેન્ટથી સારા થતા હોય છે આવા ગંભીર રોગમાં, બરાબર. શરત એક જ છે કે ભાઈ અમે જે ડાયટ, અમે જે લાઈફસ્ટાઈલ, અમે જે તમને પંચકર્મની જરૂર હોય તો એ, અને જે દવાઓ આપીએ એને સતત ચૂક્યા વગર સતત લો તો વાંધો નહીં આવે, સરસ એમાં રિઝલ્ટ મળશે જ, બરાબર. આજકાલ ઇન્ફર્ટિલિટીના કેસીસ પણ એટલા વધી ગયા છે, તો એના માટે આયુર્વેદિક જે ટ્રીટમેન્ટ છે કોઈ આવે છે કે કેટલું કામનું? નહીં, એ જે છે આજકાલ જે ઇન્ફર્ટિલિટી વધી ગઈ છે એ અમારી પાસે જ્યારે ફાઇલ આવે તેમાં શું લખેલું હોય છે, અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી, એટલે કે બધા રિપોર્ટ નોર્મલ હોય છતાં બાળક રહેતું નથી, બરાબર છે. આવા કેસ અત્યારે ખૂબ વધ્યા અને એની અંદર પંચકર્મથી ખૂબ સરસ રિઝલ્ટ મળે, ખૂબ સરસ. કારણ કે ઇન્ફર્ટિલિટી છે ને એની પાછળ આયુર્વેદનું મુખ્ય કારણ 2 જ છે, એક માનસ અને એક આહાર. આયુર્વેદમાં કીધું છે કે 100 મનસ્ય ગર્ભ ધારણામ શ્રેષ્ઠમ, મન સારું હોવું જોઈએ ગર્ભધારણ માટે. અત્યારે શું પ્લાનિંગ કરતા હોઈએ, 1-1.5 વર્ષ પ્લાનિંગ ના થઈ ગયા હોય એટલે મનમાં સતત વિચાર, ચિંતા, આ બધો ભાવ ચાલતો હોય, તો એ થોડો ઓછો થાય. પંચકર્મ કરી ટોક્સિન ઓછા થાય, ડાયટ સરખો કરીએ. હવે અત્યારે ફૂડ જ હેબિટ એવી થઈ ગઈ છે ને કે જેના કારણે મેલ એન્ડ ફિમેલ બંનેની અંદર ઇન્ફર્ટિલિટી, એટલે માત્ર ફિમેલની અંદર નહીં, મેલની અંદર પણ સ્પર્મ કાઉન્ટ, મોટિલિટી બધામાં ડિફેક્ટ આવે જ છે, બરાબર. એ શું કામ આવે છે? તો આ સ્ટ્રેસ, લાઈફસ્ટાઈલ, બરાબર, એના કારણે. ઇવન આપણે જે ફૂડ લઈએ છીએ એ બી કેવું છે, પ્રોસેસ ફૂડ, બરાબર છે, ટોટલી કેમિકલ વાળું પેક્ડ ફૂડ છે, બરાબર, પામ ઓઇલ વાળું છે, તળેલું ખૂબ છે, તો આ બધું હેરાન કરે, બરાબર. શુક્ર ધાતુ જ ડેમેજ કરે એ, બરાબર છે. તો મેલની અંદર પણ હેરાન કરે અને ફિમેલમાં પણ ખૂબ હેરાન થાય, અને પંચકર્મ દ્વારા ઇન્ફર્ટિલિટીમાં સારું રિઝલ્ટ આવે જ છે. તો આઈયુઆઈ કે આઈવીએફ કરાવતા પહેલા એકવાર છે ને આયુર્વેદનું પંચકર્મ તરફ આવવું જોઈએ, તો એની જરૂર પડશે નહીં ઇન્ફર્ટિલિટીની અંદર, બરાબર. તમે જે કીધું કે મેલ ફિમેલમાં બંનેમાં પ્રોબ્લેમ્સ હોય છે, તો જનરલી સોસાયટીમાં કેવું હોય કે બધા એવું જ વિચારતા હોય કે ફિમેલને પ્રોબ્લેમ હશે, સ્ત્રીમાં જ ખામી હશે એવું. તો આજના સમયમાં કોને વધારે પ્રોબ્લેમ્સ હોય છે કે ઇન્ફર્ટિલિટી શાના કારણે? નહીં, હવે અત્યારે જે છે ને એમાં બંનેના જ અમે રિપોર્ટ ને બધું જોતા હોય. ઘણીવાર ફિમેલમાં પ્રોબ્લેમ હોય, પણ આજના જે પરિપ્રેક્ષમાં જોઈએ તો અત્યારે મેલ ઇન્ફર્ટિલિટી ખૂબ વધી છે, મેન ઇન્ફર્ટિલિટી ખૂબ વધી છે, જેમાં મોટિલિટીના પ્રશ્નો હોય, સ્પર્મના પ્રશ્નો હોય, બરાબર. મોર્ફોલોજી બરાબર ન હોય, એટલે કે 2 હેડ હોય, ટેલ 2 હોય, એટલે સ્પર્મનું જે સ્ટ્રક્ચર હોવું જોઈએ બરાબર ન હોય, બરાબર છે. તો મેલમાં પણ આજે ઇન્ફર્ટિલિટી વધેલી જ છે અને ફિમેલમાં પણ, બંને ફેક્ટર અમે જોતા જોઈએ, બરાબર છે. એટલે ક્યારેક કોઈ એકને બ્લેમ ન થાય, બરાબર છે, ખાલી ફિમેલ જ જવાબદાર છે એવું નથી હોતું. ઘણીવાર બધા જ રિપોર્ટ ફિમેલના નોર્મલ હોય, મેલમાં પ્રોબ્લેમ હોય, ઘણીવાર બંનેના એબનોર્મલ હોય, બરાબર, અને ઘણીવાર ફિમેલના એબનોર્મલ હોય, મેલના સારા હોય, બરાબર છે. એટલે બધી જ પોસિબિલિટી અત્યારે છે, બરાબર છે. એટલે મેલ પણ એટલું જ જવાબદાર છે જેટલું ફિમેલ ફેક્ટર છે, બરાબર છે. તો આના પાછળ આપણું બેઠાડું જીવન પણ જવાબદાર ને, કે કસરતો, વ્યાયામ, સ્ટ્રેસ, અત્યારે જે માનસનો છે સ્ટ્રેસ અને બેઠાડું સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, આ સૌથી વધારે. બીજું ફરીથી એનું એ જ આવે છે કે રાત્રે મોડે સુધી જાગો, ઊંઘ બરાબર નથી તમારી, બરાબર છે. ભોજનનો સમય શું થઈ ગયો અત્યારે, રાત્રે 9 વાગે 10 વાગે, બરાબર છે. પહેલા 7 વાગે જમી લેતા હતા, તો ભોજનનો એ સમય ફિક્સ નથી, બરાબર. એના સિવાય ડાયટનું કોઈ ફિક્સ નથી. આખા દિવસમાં 5 વાર બી શું ખાઈએ છીએ આપણે, બધું બહારનું, ટોટલી પેસ્ટિસાઇડ વાળું, એડલ્ટ્રેશન આવે ને, મિશ્રણ બધું અંદર મિક્સ થયેલું, ડુપ્લિકેટ, બરાબર, એ જ ખાઈએ છીએ, બરાબર છે. એટલે એ તો ઇન્ફર્ટિલિટી માટે ડાયટ તો ખૂબ જવાબદાર છે જ. આજકાલની જનરેશન યોગ ને બધા કરતા જીમ તરફ વધારે વળી છે, તો એ ફાયદાકારક કે પછી નહીં? બરાબર છે. હવે તમે જીમમાં જાઓ છો પરસેવો પાડવા માટે, ત્યાં એસી ચાલુ હોય, બરાબર. જો પરસેવો નીકળવો જોઈએ એ તો નીકળતો નથી. એના કરતાં સરસ ઘરે વોકિંગ કરો, સૂર્ય નમસ્કાર કરો, યોગ કરો, પ્રાણાયામ કરો,
એ વધારે સારું. બરાબર. બીજું કે જીમમાં જાઓ છો ક્યારે ફૂડ જમીને જઈએ આપણે, તો જમીને ક્યારે એક્સરસાઇઝ નથી થતી. હવે જવાનો સમય શું હોય 10 વાગ્યાનો, બરાબર છે, તો એ નહીં. બરાબર છે, ખાલી પેટ ઘરે જ એક્સરસાઇઝ કરો. હા, જો તમારા જીમમાં એસી ને એવું ના હોય તો તમે જાઓ, કોઈ વાંધો નથી. અને કેપેસિટી બહારનું કામ ન કરાય. વેટ લિફ્ટિંગ ને એ બધું આપણાથી જેટલું થાય ને એટલું કરાય. સિક્સ પેક બનાવવાના ને એ બધી માથાકૂટ જે છે ને એ હેરાન કરે. બીજું એમાં જ સપ્લિમેન્ટ, જીમમાં જતા જતા આપણે સપ્લિમેન્ટ લેતા થઈ ગયા છે, એ ધંધો જ ન કરાય. પ્રોટીનવાળા અને મલ્ટીવિટામિન્સના સપ્લિમેન્ટ જે છે ન લેવાય. બરાબર છે. આપણે બોડી બનાવવા માટે સપ્લિમેન્ટ લઈએ પછી લોંગ ટર્મમાં ખૂબ નુકસાન કરે. બરાબર છે. એટલે સપ્લિમેન્ટ ક્યારેય ન લેવા. એના કરતાં ઘરે જ એક્સરસાઇઝ કરો તમે, અને ઘરે જ યોગ પ્રાણાયામ કરો. બરાબર છે. તો સપ્લિમેન્ટ્સ તો આજકાલ નાના નાના બાળકોને પણ બહુ જ આપે છે. ઇવન પ્રેગ્નન્સીમાં પછી નાનું બાળક 1 વર્ષનું થાય ને કંઈ પણ થયું હોય તો તરત જ વિટામિન સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે, તો એ નુકસાન ન કરે? હા, એ નુકસાન જ કરે. જો ડેફિશિયન્સી હોય તો વસ્તુ અલગ છે. બરાબર. તમને ડેફિશિયન્સી છે, તમે લીધું. પણ ડેફિશિયન્સી નથી અને માત્ર બોડી બનાવવા માટે, એનર્જી માટે, ભાઈ શક્તિ નથી રહેતી તો શક્તિ માટે આપણે લઈએ, તો એમ ન લેવા જોઈએ સપ્લિમેન્ટ. આપણને જો તૈયાર રોટલી મળે તો આપણે લોટ બાંધવા રેડી નથી. બરાબર છે ને? એમ શરીરને તૈયાર પ્રોટીન આપશો તમે, શરીરને તૈયાર વિટામિન્સ આપશો તો એ તમને હેરાન કરશે. બરાબર. હવે પ્રોટીનની જ ખાલી વાત કરીએ કે એક્સ્ટ્રા પ્રોટીન લેવામાં આવે તો વધીને શું થાય? તો વધીને વજન વધે. પણ જ્યારે લોંગ ટર્મમાં થાય તો કેટલા રિસર્ચ એવા છે કે જે કિડની ડેમેજ કરી શકે, હાર્ટ ડેમેજ કરી શકે, ઇવન કેલ્શિયમ લોસ થાય, ડિહાઇડ્રેશન થાય, ડાયરિયા થાય. બરાબર છે. આ બધું કરી શકે. પ્રોટીન એન્ટરોપેથી થાય, ગટ લીકી ગટ ડેવલપ થાય. બરાબર છે. એટલે વગર કામના કોઈ સપ્લિમેન્ટ નહીં લેવાના. બરાબર છે. ઘરનું જ તમે જેમાં પ્રોટીન રીચ ફૂડ હોય એ લો. મગ છે, કઠોળ આપણા છે, બરાબર છે, એ લો, દૂધ લો, ઘી લો. બરાબર છે. એ વધારે સારું છે. એટલે આ તો એવું થયું ને કે જે બહારથી સ્વસ્થ દેખાતું હોય ને અંદરથી બધા જ પ્રોબ્લેમ હોય. અને આ મલ્ટીવિટામિન્સ લીધા પછી બોડી જાતે બનાવવાનું બંધ કરી દે કે? હા, એ ચેનલ સ્લો થઈ જાય ને. તમે મલ્ટીવિટામિન્સ બહારથી લીધા હોય, શરીરમાં એક સેન્સર ફિટ જ છે કે મારે આટલું વિટામિનની જરૂર છે. બરાબર છે. હવે એના સિવાય એક્સ્ટ્રા તમે લીધું હોય તો એ ચેનલ સ્લો થઈ જાય. અને જો લોંગ ટર્મ આવું ચાલે તો ઓછા પણ બને. બરાબર છે. એટલે સંઘર્ષ જ કરવો જોઈએ. જેમાં પ્રોટીન રીચ ફૂડ છે એ લો, જેની અંદર જે તે વિટામિન વાળું રીચ ફૂડ છે એ લો તમે, તો શરીર સંઘર્ષ કરશે ને, એનું બ્રેકડાઉન કરશે, એને પચાવશે, એમાંથી એબ્ઝોર્પ્શન કરશે. બરાબર છે. તો આ સેમ વસ્તુ પહેલા માટે બી થઈ કે હોર્મોન્સ ઇમ્બેલેન્સ હોય તો આજકાલ હોર્મોન્સ બેલેન્સ કરવા માટે જે કોર્સ આપે છે, તો બહારથી હોર્મોન્સ આપ્યા તો બોડીમાં કોઈ નુકસાન થયું કે એવું કંઈ? નહીં, હું તો ના જ કહું છું. બરાબર છે. એક્સ્ટ્રીમ કન્ડિશન હોય તો વસ્તુ અલગ છે, પણ એને લેવાની જરૂર નથી. કારણોને આઈડેન્ટિફાય કરો કે હોર્મોન ઇમ્બેલેન્સ થયું કેમ. આપણે દરેક રોગનું કારણ તમને શું આપી દે કે હોર્મોન ઇમ્બેલેન્સ છે. મેન્સિસ નથી આવ્યું, હોર્મોન ઇમ્બેલેન્સ છે. PCOS છે, હોર્મોન ઇમ્બેલેન્સ છે. પણ આ હોર્મોન ઇમ્બેલેન્સ થયું કેમ? બરાબર છે. તો એના કારણ જ્યારે તમે જોશો તો એન્વાયરમેન્ટલ ફેક્ટર છે, જીનેટિક પ્રીડિસ્પોઝ છે. બરાબર છે. હવે એ કેમ થયું? તો એના પાછળ આવીને તો ઊભું ડાયટ જ રહે છે, લાઈફસ્ટાઈલ જ આવીને ઊભી રહે છે. તો તમે એમાં સુધારો કરો. બરાબર છે. ઓટોમેટિક સારું થશે. બરાબર છે. અને જે માસિકના પ્રોબ્લેમ છે, બરાબર, PCOSના પ્રોબ્લેમ છે, એમાં તો આ પંચકર્મ અને આયુર્વેદ ખૂબ સારું જ છે. બરાબર છે. હમણાં મેં એક નવો શબ્દ સાંભળ્યો છે, ગટ બ્રેન. તો આ શું છે? હવે છે ને, અત્યારના મોડર્ન સાયન્સના રિસર્ચ પ્રમાણે ગટ બ્રેન એક્સિસ કરીને એક થિયરી આવી છે. અને એમાં શું છે કે જેટલા ન્યુરોન બ્રેનમાં છે એનાથી પણ વધારે ન્યુરોન જે છે એ ગટની અંદર છે. અને એ બંનેનું 2-way કનેક્શન છે. જે બી ઇન્ફોર્મેશન ગટમાંથી બ્રેનમાં જાય એવી રીતે બ્રેનની ઇન્ફોર્મેશન ગટની અંદર આવે. હવે આ કનેક્શન જે છે એ નર્વસ સિસ્ટમ દ્વારા હોય, ઇમ્યુન સિસ્ટમ દ્વારા હોય, હોર્મોન્સ દ્વારા હોય, કેટલાય ન્યુરો ટ્રાન્સમીટર દ્વારા હોય. અહીંયા બેક્ટેરિયા રહે આપણા ગટની અંદર. બરાબર. એ બેક્ટેરિયા જે છે એ જળવાઈ રહેવા જોઈએ. એ બેક્ટેરિયા મેટાબોલિઝમ પ્રોસેસ પછી કેટલાય ન્યુરો ટ્રાન્સમીટર ડેવલપ કરતા હોય, અને એ આપણા હેલ્થ માટે ખૂબ જરૂરી છે. કેટલાય વિટામિન બનાવતો, અત્યારે વિટામિન B12 ની ઉણપ ખૂબ છે ને, તો એ બેક્ટેરિયા જે છે એના મેટાબોલિઝમ પછી વિટામિન B12 અને વિટામિન K બનતું હોય. બરાબર છે. તો એવી રીતે બેક્ટેરિયા જે છે સરસ જળવાઈ રહે, હોર્મોન્સ ત્યાંથી ઇન્ફોર્મેશન શેર થતી હોય. જો આ જળવાઈ રહે તો એને શું કીધું એ લોકોએ? સિમ્બાયોટા. ગટ બ્રેનનું સિમ્બાયોટા.
જ્યારે આ ડિસબાયોટા થાય એટલે ઇમ્બેલેન્સ થાય આ બંનેની અંદર કે ગટ હેલ્થ બગડે અથવા બ્રેન હેલ્થ બગડે તો એકબીજાને ઇફેક્ટ થાય અને ભયંકર ન્યુરો ડિજનરેટિવ ડિસીઝ, માનસ રોગો થાય, પાચનના પ્રોબ્લેમ આઈબીએસ જેવા થાય, ન્યુરો ડિજનરેટિવની અંદર પાર્કિન્સન જે અત્યારે બહુ કોમન છે, કંપવા જેને આપણે કહીએ એ થાય. હવે આ બગડે કેવી રીતે ગટ? તો આપણે વગર કારણની એન્ટીબાયોટિક લઈએ, જરૂર નથી વાયરલ ઇન્ફેક્શન હોય એને એન્ટીબાયોટિક આપણે લઈ લીધી છે, તો એવી વગર કામની દવાઓ દ્વારા, ફૂડ દ્વારા, બરાબર છે, વધારે સ્ટ્રેસના કારણે આ બગડે તો શું થાય? ત્યાંના બેક્ટેરિયા એન્ટીબાયોટિકના કારણે ડેથ થાય, તો વિટામિન B12 બનતું બંધ થાય, કેટલાય ન્યુરો ટ્રાન્સમીટર બનતા બંધ થાય, બરાબર. હવે સેરેટોનિન જ ત્યાંથી બને છે એમાં, તો એ સેરેટોનિન જે છે આપણા આનંદ માટે, આપણા મૂડ માટે, બરાબર છે, જવાબદાર છે, તો એ બનતું જ બંધ થઈ જાય ત્યાં જ્યારે બેક્ટેરિયા નહીં હોય તો. એવી રીતે હોર્મોન્સની આપલે ત્યાંથી થતી હોય. તો ગટ બ્રેન જે છે એક્સિસ, બરાબર છે, એ ઓલરેડી આયુર્વેદમાં તો પહેલેથી જ કહેલું છે કે ભાઈ વાયુના પ્રોબ્લેમ જે છે એ ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ હોય અને એની ટ્રીટમેન્ટ બસ્તી દ્વારા છે. બસ્તી એટલે પંચકર્મનો એક પ્રોસિજર છે અને એ દવા ગટ થ્રુ આપવામાં આવે, બરાબર છે. એટલે કે સંડાસના ભાગે આપણે દવા ચડાવતા હોય, શું કામે કરીએ કે ગટ ક્લિયર થાય, ત્યાંના ટોક્સિન રિમૂવ થાય તો બ્રેનમાં ઇમ્પ્રુવમેન્ટ આવે, અથવા એ દવાઓ ત્યાંથી નર્વસ સિસ્ટમ દ્વારા, હોર્મોન્સ દ્વારા, બ્લડ સિસ્ટમ દ્વારા કે ઇમ્યુન સિસ્ટમ દ્વારા દવાઓ ત્યાં પહોંચી શકે છે, બરાબર છે. તો ગટ જો તમારો હેલ્ધી હશે તો બ્રેન હેલ્ધી રહેશે અને બ્રેન હેલ્ધી હશે તો ગટ હેલ્ધી રહેશે. પેલું કહેવાય ને અન્ન એવું મન. હા, એ છે જ ને કે શરીરમ સત્વ, સત્વ પુનઃ શરીરમ, એટલે કે મન જે છે એ શરીરને ઇફેક્ટ કરે અને જે શરીર છે એ મનને ઇફેક્ટ કરે. તો આ શરીર જે છે એ તો અન્નથી જ બનેલું છે, જે બી આપણે ફૂડ લઈએ છીએ એનાથી જ બનેલું. જો તામસિક લેશું તો મન તામસિક થશે, સાત્વિક લેશું તો સાત્વિક થશે, રાજસિક લેશું તો રાજસિક થશે, બરાબર છે. એટલે આપણું એ ફૂડ તો મનને ઇફેક્ટ કરે જ છે અને મન બી પાછું બગડશે તો શરીરને ઇફેક્ટ કરશે, બરાબર. ઘણા લોકોને જેને ડિપ્રેશન હોય ને એનામાં મેં જોયેલું છે કે લોકોને ભૂખ બહુ લાગે, શુગર ક્રેવિંગ્સ વધારે થાય કે મીઠું ખાવાનું મન થાય, તો આના કારણે જ થતું હશે ને? નહીં, બંને વસ્તુ એમાં પોસિબલ છે ડિપ્રેશનની અંદર, બરાબર છે, કે એને ભૂખ પણ વધી જાય, ઘણા લોકોને ભૂખ નથી લાગતી, બરાબર છે. એટલે બંને પોસિબિલિટી છે, ભૂખ પણ વધારે લાગે એનું લક્ષણ જ છે ક્રેવિંગ એની અંદર, બરાબર છે. એટલે બંને વસ્તુ એમાં પોસિબલ છે, ક્યારેક ભૂખ વધારે લાગે, ક્યારેક ઓછી લાગે. હમણાંથી એવું થઈ ગયું છે કે કોઈ પણ શરીરમાં કોઈ લક્ષણ આવે કે કંઈ પણ તાવ આવતો હોય કે ગમે તે, લોકો યા તો ગૂગલ કરી લેશે સિમ્ટમ્સ અને પ્રેડિક્ટ કરી લેશે કે અમને આ વસ્તુ છે, આ રોગ છે, અને પ્લસ રીલ સ્ક્રોલ કરતા હોય ને એમાં કોઈ સલાહ આવી નોન પ્રોફેશનલની તો એ પણ સ્વીકારી લેશે. તો આના માટે તમારું શું કહેવું? હવે અત્યારે છે ને આદિધડ સોશિયલ મીડિયામાં રીલ્સ આવે છે, હવે આ પાવડર લો ડાયાબિટીસ સારો થઈ જાય, આ પાવડર લો કોન્સ્ટિપેશન સારું થઈ જાય, આ પાવડર લો ચામડીનો રોગ દાદર સારી થઈ જાય, સ્કિન ડિસીઝ સારા થઈ જાય, બરાબર છે. તો એનો ડાયરેક્ટ ઉપયોગ ના કરવો જોઈએ, બરાબર છે. સોશિયલ મીડિયા અને ગૂગલ પર કેટલી બધી ઇન્ફોર્મેશન છે પણ એ તમારા માટે જ છે નહીં. તમને જે કારણથી થયું છે એ કારણ તમને ખબર ન પડે, બરાબર છે. એકચ્યુઅલ પ્રોબ્લેમ એ છે કે નહીં એ પણ તમને ન ખબર પડે. દાખલા તરીકે પેટનો દુખાવો છે તો એ શેના કારણે છે? એસિડિટીનો છે, એપેન્ડિક્સનો છે કે બીજા કોઈ પ્રોબ્લેમનો છે? નિદાન બી તમને ન ખબર, તમે તો શું લખવાના? એબડોમિનલ પેન રેમેડીઝ, બરાબર છે. તો એ ક્યારેય છે ને અધૂરું નોલેજ ક્યારેય ન કરવું જોઈએ, એ નુકસાન જ કરશે તમને, બરાબર છે. એ રોગ આગળ વધારી શકે છે. એટલે સોશિયલ મીડિયામાં જે કંઈ આ રીલ ને એ બધું આવે એનો જોઈને સીધો જ આપણા ઉપર પ્રયોગ ન કરવો જોઈએ, બરાબર છે. વેઇટ લોસ અને વેઇટ ગેઇન માટે પણ બહુ બધું આવતું હોય છે, ખૂબ આવે, બરાબર છે. એ ક્યારેય ન કરાય. જો આપણું શરીર છે ને એક બાયોલોજીકલ ક્લોકના આધારે ચાલતું હોય. તમારો ઊંઘનો નિયમ છે કે ભાઈ આટલા વાગે ઊંઘી જાવ, એ સમયે તમારા શરીરના અંદર અમુક અંતઃસ્ત્રાવ રિલીઝ થતા હોય. તમારા ભૂખનો સમય કયો છે, તમારા કાર્યનો સમય કેવો છે, તો એ બધાના આધારે ક્લોક સેટ થયેલી છે. હવે તમે અચાનક જ એને ચેન્જ કરશો, સોશિયલ મીડિયામાં તમે કંઈક જોયું તો એને પછી તમે તમારામાં ઇન્ટ્રોડ્યુસ કરો, એ બાયોલોજીકલ ક્લોક ખોરવાશે તમારી અને તમને કેટલાય રોગો કરશે. એને આપણે બ્લેમ પણ નહીં કરી શકીએ કે ભાઈ તમને દાખલા તરીકે કોઈ વસ્તુનું લીધી છે, તમે પેટ સાફ કરવાનો કોઈ પાવડર લીધો છે તમે, તો તમે એને બ્લેમ બી નહીં કરી શકો કે રોગ માટે આના કારણે થયું છે. કારણ કે એક રોગના ઘણા બધા કારણ હોય,
એમાંથી ટ્રિગર થતું હોય, બરાબર છે. એટલે ક્યારેય એનો ઉપયોગ ન કરવો જોઈએ અને હેલ્થ સાથે ક્યારેય કોમ્પ્રોમાઇઝ ન કરાય. આપણી પાસે કાર હોય તો એમાં ડુપ્લિકેટ પાર્ટ નખાવતા નથી, ઘરે સારી વસ્તુ નખાવીએ, બરાબર છે. હેલ્થ માટે જ કેમ એવું, બરાબર છે. કોઈ પણ વસ્તુ જે છે એમાં આપણે ક્યારેય કોમ્પ્રોમાઇઝ એટલી બધી નથી કરતા. કદાચ આજે કઈ કાર ને એમાં કોમ્પ્રોમાઇઝ કરી તો વાંધો નહીં આવે, પણ આમાં હેરાન થઈ જશે. એટલે ક્યારેય કોમ્પ્રોમાઇઝ હેલ્થ સાથે ન કરવું. અધૂરું નોલેજ આપણને અત્યારે છે ને, પેશન્ટમાં સ્માર્ટનેસ એટલી વધી ગઈ, કેમ કે ઇન્ફોર્મેશન બધું જ મળી જાય છે. એટલે એને એવું લાગે સામે બેઠા ને એના કરતાં વધારે આવડે છે. હવે 10 વર્ષ ભણ્યા હોય, પછી પ્રેક્ટિસના અનુભવ હોય, એના આધારે અમે તમને એક જજમેન્ટ આપતા હોય, એક ડાયટ આપતા હોય, અને એ તમે માત્ર 2 મિનિટના સર્ચ, 1 મિનિટના સર્ચ પરથી તમે લો, બરાબર છે. અને એ પાછા કાઉન્ટર ક્વેશ્ચનમાં અમને આવતા હોય, બરાબર છે, કે સાહેબ આમાં બસ્તી કરી હોય તો કેમ થાય, બરાબર છે. પણ અમે વિરેચન કહીએ છીએ ને ભાઈ એ કરો ને, બરાબર છે. એટલે એ ખોટું છે ને. સોશિયલ મીડિયા અથવા ગૂગલ સર્ચમાં હા ઇન્ફોર્મેશન પૂરતું મર્યાદિત છે. તમારી પાસે કોઈ ડાયગ્નોસિસ કોઈ સાહેબે લખ્યું છે ને તમે રોગને જાણો છો, બરાબર છે. હું તો એમ કહું છું કે એમાં જાણવામાં બી ઇન્ટરેસ્ટ ન રાખો, કારણ કે એમાં તો તમને સીધું કોમ્પ્લિકેશન બતાવશે મોટું, તો મન બગડવાનું. હા, દાખલા તરીકે ડાયાબિટીસ જ છે, તમે ડાયાબિટીસ સર્ચ કરશો કોમ્પ્લિકેશન આવશે, ભાઈ કિડની ડેમેજ થાય, બરાબર, નસ ડેમેજ થાય, આંખ ડેમેજ થાય જ છે, બરાબર છે. પણ અત્યારે તમારી એ સ્થિતિ નથી, શું કામ અત્યારથી એ બહાર લઈને ચાલુ, બરાબર છે. એટલે ખોટું હેલ્થનું સર્ચ કરવાનું જ બધા છોડી દો, બરાબર છે. તમારા સબ્જેક્ટ રિલેટેડ, તમારા જે કંઈ કામ ધંધો છે એના રિલેટેડ તમે કંઈ શીખો, ભક્તિ ભાવ આધ્યાત્મિક રિલેટેડ સર્ચ કરો, બરાબર. હેલ્થનું તો છોડી જ દેવું જોઈએ, બરાબર છે. બરાબર છે. ઘણા લોકોની એવી ફરિયાદ હોય કે બહુ ફેટ હોય, શરીર વધતું જતું, ખાતા ન હોય એટલું બધું, માનો કે 2 રોટલી જ ખાય છે પણ એમનું શરીર વધી જાય છે, અને અમુક અનલિમિટેડ ખાય છે તો પણ એમનું બોડી વધતું નથી. તો આની પાછળ શું કારણ જવાબદાર હોય? હવે આયુર્વેદ જે છે ને, આમાં તાસીર પ્રમાણે મેં સમજીએ છે કે ઘણા કફ વાળા તાસીરના હોય તો એ ઓછું ખાય તો પણ એમનું વજન વધતું હોય, અને જે વાયુ તાસીર વાળા હોય ઘણું બધું ખાઈ લે છે છતાં એમનું પિત્ત તાસીર વાળા છે એ ઘણું બધું ખાઈ લે. પિત્ત તાસીરની તો હેબિટ બી એવી હોય, એને વારંવાર ખાવા જોઈએ, ભૂખ વધારે લાગતી હોય તો એનું શરીર એટલું વધતું નથી. એટલે એના પાછળ જવાબદાર તાસીર છે. બીજું જીનેટિક, ઘણાના મમ્મી પપ્પાનું જ એટલું બધું વજન નથી અને મમ્મી પપ્પા પણ એટલું ફૂડ લેતા હોય, બરાબર છે. તો જીનેટિક પણ એક એનું કારણ છે, બરાબર છે. પેલા જે જાડા થઈ ગયા એમના ઉપર બહુ ટોર્ચર હોય કે તું નહીં ખા, પણ બિચારા એ લોકો ખાતા જ નહીં હોય બરાબર. એ તો હવે એક છે કેવું કે ભાઈ તમે એકવાર તમારા શરીરમાં ફેટ વધી ને એટલે ફૂડ ક્રેવિંગ થવાની છે. તમને અતિ તૃષ્ણા, અતિ ક્ષુધા, આયુર્વેદમાં અતિ સ્વેદ, આ બધું જ થવાનું. એકવાર તમારા શરીરમાં ફેટ વધી એટલે ભૂખ બી વધારે લાગવાની, તમને તરસ બી વધારે લાગવાની, પરસેવો વધારે થવાનો, બરાબર છે. ઇવન મેદ જ બન્યા કરશે, તમે જે કંઈ ખાશો એનું મેદ જ બનશે. અને કેટલાય એકવાર ઓબેસ થયા, ઓબેસિટી છે ને એ આજના યુગમાં ઘણા બધા રોગનું કારણ છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ, પીસીઓએસ, ઇન્ફર્ટિલિટી, હોર્મોન ઇમ્બેલેન્સ, આ બધાનું કારણ જે છે એ શું છે? ઓબેસિટી. એટલે એકવાર જો એ શું કામ એ કારણ છે એનું, તો એ થાય ને તો મેદ શરીરમાં વધે, મેદ વધવાનો એટલે બીજી બધી ધાતુને પોષણ મળતું બંધ થાય, બરાબર છે. વધારે તૃષ્ણા, વધારે ક્ષુધા, વારંવાર પાણીની ઈચ્છા થાય, ઈચ્છાઓ પૂરતી જ નથી થતી એમાં, એટલે વધારે ખાય એમ વજન બી વધવાનું, બરાબર છે. ઘણા ઇન્ફેક્શિયસ ડિસીઝ એની અંદર થઈ શકે, બરાબર. એટલે એ તો ફેટમાં વધારે છે ને એટલે એને ક્રેવિંગ તો થવાનું છે, બરાબર. પીસીઓડીમાં જનરલી એવું હોય કે પીસીઓડી થયા પછી ઘણાનું વજન વધતું હોય, તો એ ખરેખર શાના કારણે થાય? હવે જે પીસીઓડી છે ને એનું મૂળ કારણ સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, વધારે મેદાવાળી, વધારે ચીકાશવાળી, જે પચવામાં ભારે હોય એવું ફૂડ લેવાથી થાય, બરાબર. અને ઓબેસિટી એનું કારણ છે કે એકવાર ફેટ શરીરમાં વધે તો પીસીઓએસના ચાન્સ ફિમેલમાં વધી જાય છે. હવે જરૂરી નથી ખાલી ઓબેઝ પેશન્ટને જ પીસીઓડી થાય, લીનને પણ થાય, બરાબર છે. એટલે મેન એનું કારણ લાઈફસ્ટાઈલ છે, મેન્ટલ સ્ટ્રેસ છે મેન એનું કારણ પીસીઓએસનું, બરાબર છે. એટલે સ્ટ્રેસના કદાચ ફાસ્ટ ફૂડ ન ખાતા હોય પણ સ્ટ્રેસ લેવલ હાઈ હોય તો એમને પીસીઓડી, એ મોસ્ટલી લીન પીસીઓડી જે છે એમાં જોવા મળે વધારે. લીન પીસીઓડી છે તે સ્ટ્રેસના કારણે સૌથી વધારે જોવા મળે કે બોડી જે છે લીન હોય, પતલું હોય, પણ એને પીસીઓએસ હોય. અને જે ફાસ્ટ ફૂડ થી માંડી બેઠાડું જીવન હોય, ફિઝિકલ એક્ટિવિટી કોઈ નથી, મોડે સુધી જાગવું અને દિવસે વહેલા ઉઠવું નથી, મોડે સુધી સૂતા રહેવું છે, ફૂડના કોઈ ઠેકાણા ના હોય, આ બધાને ઓબેઝ સ્પેસિસિટી છે, પીસીઓડી, કે વજન
વધે અને પછી એમાંથી PCOS ડેવલપ થાય છે. જનરલી આ બધી પ્રોબ્લેમ્સ તો પહેલાના સમયમાં 40-50 વર્ષ પછી થતી ને. હાલના સમયમાં ફાઇબ્રોઇડ્સ ને એ બધું પણ બહુ વધી ગયું છે. હા, તો એનું કારણ આ જ છે ને કે અત્યારની જે લાઈફસ્ટાઈલ તમે જુઓ, સતત ચિંતા, ફૂડ, ઊંઘ, દિનચર્યા જેવું કંઈ રહ્યું નથી. આઈડિયલી આયુર્વેદની દિનચર્યા શું છે? બ્રાહ્મ મુહૂર્તમ ઉત્તિષ્ઠે, સવારે વહેલા બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું, પછી માલિશ કરવું, નાવું, શૌચ કર્મ, એ બધું એક્સરસાઇઝ આવે એની અંદર. 2 જ વાર જમવાની આયુર્વેદમાં વાત છે, દ્વિકાલ ભોજન. બરાબર છે? તો સરસ પરિણમન સારું થાય, આરોગ્ય રહે, તમારું જળવાય રહે. હવે અત્યારે ફૂડ પણ 2 વારની જગ્યા પર ઘણી બધી વાર થઈ ગયું છે. બરાબર? માનસ માટે કંઈ રહ્યું કંઈ નથી. કોઈ મંત્રને સાંભળતા નથી, કોઈને શાસ્ત્ર અધ્યયન. હા, રીચ ડેડ પુઅર ડેડ બધા વાંચશે, બધી બહારની નોવેલ બધા વાંચશે, એકી ગાયથી માંડીને બધી વાંચશે, પણ જે ભારતીય શાસ્ત્ર છે, ભાગવત પુરાણ છે, રામચરિત માનસ છે, ભગવદ્ ગીતા છે, નહીં વાંચે. બરાબર છે ને? આઈડિયલી વાંચો ને તો આ મન એકદમ શાંત થશે. બરાબર છે? 4 તત્વ છે. કયા તત્વ? આપણે આયુર્વેદની જ્યાં વાત કરી ને ત્યાં 4 તત્વની વાત કરી: શરીર, ઇન્દ્રિય, સત્વ અને આત્મા. તો શરીર માટે તો આપણી લાઈફસ્ટાઈલ છે કે ભાઈ તમે સારું ફૂડ લો, એક્સરસાઇઝ કરો, બરાબર છે, ઊંઘ સારી લો તો તમારું શરીર સારું જળવાશે. બરાબર? મન માટે શું છે? તો ભાઈ તમે જપ કરો, કીર્તન કરો, મંત્રો સાંભળો, ધ્યાન કરો, ત્રાટક કરો તો મન સારું રહેશે. ઇન્દ્રિયો માટે શું છે? આઉટડોર ગેમ, બહારની રમત તમે રમો, એક્ટિવિટી, ક્રિએટિવિટી જે છે એ. બરાબર છે? તો એના સિવાય જે બાકી રહ્યું આત્મતત્વ, એના માટે શું? કશું જ નહીં. તો સેવા, બરાબર છે, એના સિવાય ત્યાગ, આ શાસ્ત્ર અધ્યયન, બરાબર, સત્સંગ, પ્રવચન, આ બધું બહુ સારું છે, પણ આપણે એમાં જવું જ નથી. બરાબર છે ને? એટલે આ 4 તત્વની આયુર્વેદમાં વાત છે અને 4 માટે અલગ અલગ વસ્તુ. બરાબર છે? હવે અત્યારે આપણે માત્ર ભૌતિક ફિઝિકલ બોડી ઉપર આપણે સંકળાઈ ગયા છે, માત્ર ફૂડ લાઈફસ્ટાઈલ. મન સાઈડમાં રહી ગયું, ઇન્દ્રિય સાઈડમાં, આત્મતત્વ સાઈડમાં રહી ગયું, વિવેક નથી રહ્યો, કૃતજ્ઞ ભાવ નથી રહ્યો. કેટલી બધી આમ માઇન્યુટ જોવા જાવ તો હજી એને ડીપમાં જાવ તો પંચ મહાભૂતમાંથી એકય ચોખ્ખું છે? બરાબર? પૃથ્વી, ભૂમિ, આપણે ગ્લોબલી આખી વાત કરીએ તો પૃથ્વી, ભૂમિ, એનું પ્રદૂષણ એટલું બધું, વાયુ પ્રદૂષણ એટલું બધું, બરાબર છે ને, જલ પ્રદૂષણ એટલું બધું. હવે એનાથી તો શરીર બનેલું છે પંચ મહાભૂત. હવે બહારના જ મહાભૂત ઠીક ના હોય તો શરીરના ક્યાંથી થાય? બરાબર છે ને? એટલે આ બધા અત્યારના કારણો છે. અત્યારે એટલે છે ને અર્લી એજમાં આ બધા રોગો જોવા મળે છે. આજકાલ પ્યુબર્ટી પણ ખૂબ વહેલી આવી જાય છે કે જે વસ્તુ 15 વર્ષ પછી માસિક આવતા દીકરીઓને આજકાલ 7-8 વર્ષની ઉંમરમાં પણ આવે છે. હવે મોડર્ન સાયન્સમાં એનું કોઈ કારણ નથી, ઇડિયોપેથિક જ એનું કારણ છે. બરાબર છે? અને ઘણા બધા બ્રેનના જે એક્સિસ હોય છે, જે હોર્મોન્સ હોય છે, એના રિલેટેડ કારણ છે. આયુર્વેદ એને લાઈફસ્ટાઈલ સાથે જ સંકળાવે છે, ફૂડ સાથે જ સંકળાવે છે. હવે એની અંદર મોડર્ન સાયન્સની અંદર એક ગ્રુપ આખું છે જેને કહેવાય છે એન્ડોક્રાઇન ડિસરપ્ટિંગ કેમિકલ. એન્ડોક્રાઇન ડિસરપ્ટિંગ કેમિકલ, જો એનો ઉપયોગ વધારે કરવામાં આવે. હવે અત્યારે જે છે ને એ પ્રી કોન્શિયસ પ્યુબર્ટી ખૂબ વધી છે. બરાબર છે? તો એ શું કામ? તો જે ફૂડ જે છે એની અંદર એન્ડોક્રાઇન ડિસરપ્ટિંગ કેમિકલ છે. હવે ક્યાં છે? તો અત્યારે જે પેક્ડ ફૂડ કરીએ, પ્લાસ્ટિકમાં આપણે કરીએ તો એમાંથી ડેવલપ થાય. જે ફિમેલની અંદર નાની એજમાંથી આપણે મેકઅપનો સામાન યુઝ કરવાનું ચાલુ કરીએ તો એની અંદર એ કેમિકલ હોય છે. બરાબર છે? એટલા માટે જે પહેલા 13 વર્ષે માસિક આવતું હતું અત્યારે 7-8 વર્ષે માસિક આવી જાય. અર્લી પ્યુબર્ટી એને એટલે કહેવાય. તમે ખાલી જોજો એકવાર, એન્ડોક્રાઇન ડિસરપ્ટિંગ કેમિકલ અઢળક છે. બરાબર છે? પ્લાસ્ટિક છે, ઇવન પેક્ડ ફૂડમાં હોય, પ્રોસેસ ફૂડમાં હોય, બરાબર, બ્યુટી પ્રોડક્ટ સૌથી વધારે એની અંદર છે. બરાબર છે? એની અંદર એટલા માટે જલ્દી માસિક આવી જાય. બરાબર છે? બાળકોને આ બધી ગેજેટ્સ થી ને એના બધાથી દૂર રાખવા માટે સંગીત ને ડાન્સ ને આ બધું કેટલું લાભદાયક. સારામાં સારું છે. એકચ્યુઅલી બાળકો માટે આઉટડોર ગેમ સારામાં સારી છે. બરાબર છે? પણ તમારે જ બહાર નથી જવું તો શું થાય? બરાબર ને? એટલે મોબાઈલ તો દૂર જ રાખો બાળકથી, પણ સંગીત છે, મ્યુઝિક સારું છે એના માટે, ડાન્સ સારા છે, એમાં કોઈ વાંધો નથી. ઇવન આપણે જેને હેબિટ આવે છે ને એના માટે, બાળકો માટે શરૂઆતના 5 વર્ષ, 1 થી 5 વર્ષ એ ફિઝિકલ હેલ્થ છે એની, કે જે તમે ફૂડ ને એ બધું આપણે રાખીએ તો એ ફિઝિકલ હેલ્થ ખૂબ સારી રહે. એના પછીના જે 5 થી 10 વર્ષ છે ને એને પરાણે બહાર મોકલો રમવા માટે, તો એનો ઇન્દ્રિય તત્વ ડેવલપ થશે, પ્રાણ શક્તિ એની ડેવલપ થશે.
એના પછી આપણે જેને ધ્યાનમાં બેસાડો, આપણે જેને મંત્ર સંભળાવો. ઘણીવાર આપણે બધા બેઠા હોય નહીં કહેતા બેટા ભગવતી આપણે ગાયત્રી મંત્ર બોલ, તો એને આવડતો હોય. આપણા છોકરાઓને આવડે છે, બરાબર? તો એને મંત્ર 11 થી 15 વર્ષ મંત્ર ને એ બધું કીર્તન ને બધું. પછી બુદ્ધિ તત્વ સૌથી વધારે છે ને એ 16 થી 20 વર્ષમાં ડેવલપ થતું હોય. તો ત્યારે તમે એને આ બધું શાસ્ત્ર અધ્યયન ને એ બધું, અને 21 થી 25 જે જવાબદારી વાળો એમનો છે કે ડાયલેમાં હોય એને કે હવે આપણું ભણતર બી હમણાં પૂરું થશે અને જોબનું ના બધું હોય, તો ત્યારે જે છે ને આનંદ, એકચ્યુઅલી કૃતજ્ઞ ભાવ કે ભાઈ બધાને હેરાન કરી ખાલી સ્વાર્થ વૃત્તિથી જ બધું લઈ લેવું, એ ભાવ ન આવે એની અંદર, બરાબર? તો ત્યારે સેવા અને ત્યાગ ત્યાં છે. તો બાળકો માટે આ બધું કરશે કોણ? આપણે જ કરવું પડે, આપણે શીખવાડવું પડે એને. 25 વર્ષ સુધી ખાલી જાળવવાનું છે. પણ એ એકવાર તમારે ખાલી એને હેબિટ પાડવાની છે, ભાઈ મંત્ર સાંભળ, મંત્ર બોલ. એકવાર એને તમારે બહાર રમતો કરવાનો છે. 5 વર્ષને તમારે એની સાથે રમવાનું નથી પછી, બરાબર? પણ આપણે શું કરે, જમે નહીં તો મોબાઈલ પકડાઈ દઈએ, બરાબર છે ને? એટલે છે ને બાળકોમાં નાની ઉંમરમાં ઘણા રોગો આવે. ઇવન જિદ્દી બાળકો અત્યારે ખૂબ જોવા મળે, હાઈપર એક્ટિવ ADHD અત્યારે ખૂબ જોવા મળે છે. આ બધું એના કારણે છે. શુગરનો રોલ ખરો આ બધી વસ્તુ માટે? જે શુગર, સોલ્ટ બહુ ઓછું આજકાલ ચાલ્યું છે કે 1 વર્ષ સુધી સોલ્ટ સુગર ના આપવું, એ બરાબર છે કે ભાઈ ફલ પ્રાશન છે એ 6 મહિનાનું છે અને અન્નપ્રાશન એ 10 મહિનાનું છે, બરાબર છે? 10 મહિના પછી સોલ્ટ સુગર અપાય. સોલ્ટમાં પણ સેંધવ, અને સુગરમાં રિફાઇન્ડ સુગર ન અપાય. આપણે જે ખડી સાકર આવે અથવા જે બ્રાઉન સુગર છે આપી દો, એમાં કોઈ બહુ નુકસાન નથી, બરાબર? આપણે જે ઉપવાસ કરીએ છીએ, લોકો એને બહુ અંધશ્રદ્ધા સાથે જોડી દીધેલું છે, તો આની પાછળ શું સત્ય? નહીં, એ અંધશ્રદ્ધા નથી, બરાબર? ફાસ્ટિંગ જરૂરી જ છે. પહેલા શું હતું કે 11 ઉપવાસ કરવાનો છે, નહીં તો પાપ લાગશે, એની સાથે પાપ જોડી દીધું એટલે ફરજિયાત થઈ જાય એમ. એટલે આપણે 14 દિવસ જે કંઈ ખાધું એને 1 દિવસ આરામ મળે શરીરને, બરાબર છે? વગર કામની જે ચિકાસ ને બધું હોય ફાસ્ટિંગથી ઓછું થઈ જાય. એટલે ફાસ્ટિંગ કરવું જોઈએ. અત્યારે પણ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનું ને બધું ડેવલપ થયું ને, રિસર્ચ આવ્યું ને, બરાબર? પણ હવે અત્યારે ફાસ્ટિંગ જેવું રહ્યું નથી, બરાબર? રોજ જે ખાઈએ છીએ ને એના કરતાં વધારે કેલરી તો ઉપવાસના દિવસે આપણે ખાઈ લઈએ છીએ, બરાબર છે? એટલે આઈડિયલી છે ને એકાશન, જે જૈનમાં ખૂબ જોવા મળે, એકાશન, એક જ વાર જમવાનું. એ લોકો નિર્જળા બી કરતા હોય છે, બરાબર છે ને? તો એકાશન સારું છે. ફાસ્ટિંગમાં આ બધું જે ફરાળી આઈટમો ને બધી જે તળેલી ખાવી ને એના કરતા આખી ફરાળી પ્લેટ ડીશ આવી ગઈ છે. ફાસ્ટિંગના બેનિફિટ બી બહુ સારા છે. પાચનથી માંડી અને સ્કિન ગ્લો થાય ત્યાં સુધીના એના છે, બરાબર? એટલે ફાસ્ટિંગ કરવું જોઈએ, બરાબર છે? હવે બધા માટે નથી. જે વાયુ તાસીર વાળા હોય એને બહુ વધારે ફાસ્ટિંગ ના કરાય, બરાબર? કફ વાળા જેટલું કરે એને બહુ વાંધો નહીં આવે, પણ વાયુ પિત્ત વાળાને હેરાન કરશે. તો જેમને ખ્યાલ નથી કે એમની પ્રકૃતિ કઈ છે, તો એમને ફાસ્ટિંગ કરવાથી કઈ આડઅસરથી ખબર પડે કે એમને ના કરવું જોઈએ? વાયુ વાળા હોય એને નબળાઈ જ આવી જાય, પિત્ત વાળા હોય એને બળતરાવો ચાલુ થઈ જાય, બરાબર? ચક્કર આવવા લાગે. એટલે એ તો છે તરત. તમને જો આવા કોઈ સિમ્ટમ થાય તો આપણે ફાસ્ટિંગ નહીં કરવાનું, બરાબર છે? બધું બધા માટે હોતું નથી, બરાબર? પણ આપણે એવું કહેવામાં આવે ને કે પાપ લાગી જશે. નહીં, એ તો ચાલુ જોડ્યું છે ને સાથે. હવે આપણી તાસીર જ નથી તો શું કરવાનું, બરાબર? આપણને આપણી જ લેબોરેટરી આપણે બનવું પડે. હું તો એમ કહું ભાઈ મગ બહુ સારા છે, પણ કેટલાય લોકોને મગથી ગેસ થાય છે કે નથી થતો? થાય જ છે. હું તો 10 મૂળને સારામાં સારું કહું, પણ બધા માટે થોડું હોય, બરાબર છે? આયુર્વેદમાં ચિકિત્સા પ્રણાલી શું છે અને કોની પાસે લેવી જોઈએ? હવે જો આયુર્વેદમાં જે ટ્રીટમેન્ટ છે ને એ કઈ રીતે છે કે ભાઈ તમારું ડિસીઝ છે એના કારણ શું છે પહેલા એને છોડવા પડે. પછી ભાઈ તમારો જે ડિસીઝ છે ખાલી મેડિસિનથી મટશે તો આયુર્વેદ દવાઓ છે, નહીં મટે તો શું છે એની અંદર પંચકર્મ છે. તો આયુર્વેદની લાઈન ઓફ ટ્રીટમેન્ટ આ રીતે છે કે ભાઈ જે કંઈ કારણો છે છોડવા પડે. દવાઓ દ્વારા થતું હોય. દવાઓ કેવી રીતે નક્કી થાય? તો એ રોગ પ્રમાણે એમની તાસીર પ્રમાણે. બધામાં એક સરખું ના હોય. પંચકર્મનું પણ એવું જ છે, બધામાં એક સરખું ન હોય. રોગ પ્રમાણે દવાઓ બદલાતી હોય, રોગ પ્રમાણે પ્રોસિજર બદલાતી હોય, બરાબર છે? તો આ એની મેઇન ટ્રીટમેન્ટ છે. એના સાથે અમે આહાર તમારે કયો તમારા માટે સારો ડાયટ કયો છે, લાઈફસ્ટાઈલ શું છે, માનસનો શું પ્રભાવ છે, આ બધું અમે પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ, બરાબર? હવે આ ટ્રીટમેન્ટ કોની પાસે લેવાની હોય? તો જે આયુર્વેદ ભણેલા છે એમના જોડેથી. અત્યારે માથાકૂટ સૌથી મોટી શું છે કે આપણે માત્ર ને માત્ર સાંભળ્યું કે કોઈ નાડી વેદ છે જેની જોડે કોઈ ડિગ્રી નથી, બરાબર છે? તો આપણે એની પાસે જતા રહીએ છીએ. તો જેની જોડે કોઈ ડિગ્રી જ નથી તો એમના જોડેથી ન લેવું જોઈએ, બરાબર છે? કારણ કે આજે સોશિયલ મીડિયા અને એના કારણે આપણી પાસે બધી ઇન્ફોર્મેશન પહોંચી જાય છે, બરાબર છે? તો જેમની પાસે ડિગ્રી કઈ હોય, BA MS હોય અથવા આયુર્વેદમાં MD હોય,
બરાબર. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એમને રજિસ્ટ્રેશનનો નંબર પણ આપેલો હોય, તો રજિસ્ટર્ડ આયુર્વેદ પ્રેક્ટિશનર હોય એના જોડેથી આયુર્વેદની દવાઓ લેવી જોઈએ. બરાબર છે. જેમની જોડે કોઈ ડિગ્રી નથી, ખાલી માતાજીના હાથ હોય, અમે 10 વર્ષ ભણ્યા તો અમારે પણ નથી આવ્યું. બરાબર છે ને. તો જેમને આવી રીતે પ્રચાર આ રીતે થતો હોય છે, તો એમના જોડેથી ના લેવી જોઈએ. બરાબર. કારણ કે નુકસાન થશે. એમને ખબર નથી કે નોર્મલ શરીર શું છે, રોગો શું છે, એની ટ્રીટમેન્ટ શું છે. બરાબર છે. તો જ્યારે ખબર જ નહીં હોય તો એક દવાઓ જ એમને આપવાની હોય. એ ક્યારે તમને પંચકર્મ સજેસ્ટ નહીં કરે નાડી જોઈને. બરાબર છે. હા, જે ભણેલા છે અને નાડી શીખેલા છે લો, એનો કોઈ વાંધો જ નથી. પણ આ તો અત્યારે તો નાડીના 5-5 દિવસના કોર્સ હોય, 1-1 મહિનાના કોર્સ હોય. હવે એવા કોઈ કોર્સ, ડાયટના એવા કોઈ કોર્સ કરીને આયુર્વેદના નામે ચાલતું હોય તો એ નહીં. BAMS અથવા MD આયુર્વેદ રજિસ્ટર્ડ પ્રેક્ટિશનર હોય, એમના જોડેથી જ દવા લેવી જોઈએ. અને જે સંપૂર્ણ આયુર્વેદ ટ્રીટમેન્ટ કરતા હોય એમના જોડેથી જ લેવી જોઈએ. બરાબર છે. અને આપણે ત્યાં તો કેવું છે કે ડિગ્રી કરતા અંધશ્રદ્ધા પહેલા લોકોના માઇન્ડસેટ એવા છે. આ તો કેવું છે કે ભાઈ ગાડરિયો પ્રવાહ છે. હા. બરાબર છે. એક જાશે એટલે લાઈન થવાની જ છે. એ તો રહેવાનું જ. બરાબર. સંહિતાઓ લખાણી ને આયુર્વેદની ત્યારે એવું જ હતું. એટલે અત્યારે તો એવું હોવાનું જ. ત્યારે છદ્મછર વેદોની વાત કરેલી જ છે. બરાબર છે. એટલે એવું તો અત્યારે સતયુગ પહેલા પછી હતું ને અત્યારે છે. ત્રેતામાં હતું, દ્વાપરમાં હતું ને અત્યારે બધું કળિયુગ છે. તો બરાબર ને. તમે જે પંચકર્મ કીધું, ઘણી વાર તમે ઉલ્લેખ કર્યો ને, તો આ પંચકર્મ શું છે? પંચકર્મ જે છે ને એ પંચ એટલે 5 કર્મ એટલે ટ્રીટમેન્ટ મોડાલિટી. 5 પ્રકારની આ ટ્રીટમેન્ટ છે. એક છે વમન, એક વિરેચન, પછી 2 પ્રકારની બસ્તી અને નસ્ય. બરાબર. આ મેજર પ્રોસિજર આ છે. એના સિવાયની માઇનર પ્રોસિજર ઘણી બધી આવતી હોય. કમરના દુખાવા હોય તો કટી બસ્તી હોય, જાનું બસ્તી હોય ઘૂંટણ માટે, પત્રપિંડ, પોટલીપિંડ, એવી બધી અલગ અલગ ટ્રીટમેન્ટ છે. એમાં જે વમન છે ને એ કફના રોગો માટે થાય. પછી વિરેચન છે પિત્તના રોગો માટે થાય. બસ્તી છે વાયુના રોગો માટે થાય. આ જે ઉધ્વજત્રો એટલે કે શિરના, આંખ, કાન, નાક, ગળા, એ બધા માટે નસ્ય અમે કરતા હોઈએ. તો આ પંચકર્મ જે છે એ 5 પ્રોસિજર, જે બધાને આ 5 કરવાની જરૂર હોતી નથી. એમના રોગ પ્રમાણે આમાંથી અમે સિલેક્ટ કરતા હોઈએ. આયુર્વેદના આ બધા સિદ્ધાંતો આજના યુગ સાથે કેટલા તાલમેલ ખાય? હવે જો આયુર્વેદના જે સિદ્ધાંતો છે ને એ કોઈ આંખ મીચીને લખાયેલા નથી, કોઈ ધ્યાનમાં બેઠા અને એમને મનમાં આવ્યું લખી દો એવું નથી. સિદ્ધાંતો જ્યાં લખીએ ત્યાં એ લોકોએ શું લખ્યું કે પરીક્ષકે બહુવિધમ પરીક્ષા હેતુ બી સાધ્યત્વા સ્થાપ્ય તે નિર્ણય. એટલે શું કે જે એક્ઝામિનર છે એમણે વારંવાર એને એક્ઝામિન કર્યું. બરાબર. પરીક્ષકે બહુવિધ પરીક્ષા હેતુ બી સાધ્યત્વા એટલે કોઝ એન્ડ ઇફેક્ટ, કાર્ય કારણ, કે ભાઈ આ થઈ રહ્યું છે એના પાછળ કારણ શું છે. તો એવી રીતે એક નિર્ણય, એક પ્રિન્સિપલ આપ્યો છે જે આજે બી બદલાતો નથી. એ સમયે કીધું ભાઈ વાયુ આવું છે તો અત્યારે બી વાયુ એવું જ છે. પિત્ત એવું છે તો અત્યારે બી પિત્ત એવું જ છે. બરાબર. અને કફ એવું કીધું છે તો કફ અત્યારે છે. તો અમુક જેના મૂળ સિદ્ધાંત જે છે ને એમાં કોઈ ચેન્જ નથી, અનચેન્જેબલ છે. પંચ મહાભૂત, ત્રિદોષ, ધાતુ અત્યારે એનું એ જ રહેવાનું. અત્યારે એને બગડવાના કારણો બદલાયા છે. અત્યારે વાયુ ઇમ્બેલેન્સ થવાના કારણો બદલાયા. લેટ રાત્રિ જાગરણ, મોડે સુધી જાગવું તો વાયુ બગડે. વધારે ચિંતા કરવી, વાયુ બગડે. બરાબર છે. ભૂખ્યા રહેવું, વાયુ બગડે. બરાબર. એવી જ રીતે આ જે ધાતુ છે એને બગડવાના, આલ્કોહોલ, વ્યસન, બધા. તો એવા કારણો ખાલી બદલાયા છે. અને કોઈ પણ રોગ, દાખલા તરીકે અમુક રોગ એવા છે કે જે સંહિતાઓ, મૂળ ગ્રંથ આયુર્વેદના છે એમાં નથી લખાયા, તો એનું પણ એ લોકો કહીને ગયા છે કે ભાઈ અનુક્ત વ્યાધિ, અત્યારે હું લખું છું એટલા જ રોગ નથી, ભવિષ્યમાં નવા નવા રોગ આવવાના. નવીના નામ પ્રાદુર્ભાવ, પુરાણા નામ પ્રવિલ્યમાના નામ, કે નવા રોગ છે ને પ્રાદુર્ભાવ થશે એટલે આવશે. અને પુરાણા નામ પ્રાવિલ્યમાના નામ એટલે જૂના રોગ જતા રહેવાના. તો એને કેવી રીતે ડાયગ્નોઝ કરશો? તો કે ભાઈ વાતનું ઇમ્બેલેન્સ, પિત્તનું ઇમ્બેલેન્સ, કફનું ઇમ્બેલેન્સ જો એ કયા કારણે થાય છે. હવે દરેક યુગ પ્રમાણેના કારણો અલગ હોય, દાયકા પ્રમાણેના કારણો અલગ હોય. એ તમે અત્યારે આઈડેન્ટિફાય કરો, એને બંધ કરાવો. બેલેન્સ લાવવા માટેની જે ટ્રીટમેન્ટ મોડાલિટી છે જ, વાત, પિત્ત, કફને કેવી રીતે બેલેન્સ કરવા એ તો આયુર્વેદમાં લખ્યું છે. ધાતુઓ કેવી રીતે બગડવાની એને આઈડેન્ટિફાય કરો, એને બંધ કરો, અને એને પાછું બેલેન્સમાં લાવવા માટેની ટ્રીટમેન્ટ તો લખી જ છે. એટલે આજના પરિપ્રેક્ષમાં આ ખૂબ ઉપયોગી છે. અને બીજું એ લોકોએ શું લખ્યું છે કે આગમ સિદ્ધત્વાત, એટલે અમે ઘણા સમયથી આ પ્રેક્ટિસ કરી રહ્યા છે. પ્રત્યક્ષ ફલ દર્શનાર્થ, એટલે અમે ટ્રીટમેન્ટ કરીને અમને એમાં રિઝલ્ટ બી દેખાયું છે. ન મીમાંસ્ય કથશ્ચન, આમાં કોઈ સંશય કરવાની જરૂર નથી. મંત્રવત સંપ્રવક્તવ્ય, મંત્રની જેમ જ વાપરો.
બરાબર છે. તો બરાબર છે. આરામથી આ યુગમાં આપણે વાપરી જ શકીએ એને. ટૂંકમાં ડિસીઝ બદલે છે પણ એનું કારણ તો મૂળ ઇમ્બેલેન્સ થવાના કારણે જ હા. થાય છે. એક જ વસ્તુ છે, અત્યારે સંસ્કૃતમાં લખ્યું હતું, ત્યારે ઇંગ્લિશમાં એક મોટી થિયરીથી આવી છે. બરાબર છે કે હવે આ રોગ છે, એની આ ટ્રીટમેન્ટ છે, ઘણા બધા રિસર્ચ થઈને આવે છે. બરાબર છે. એને આપણે બહુ સાદી ભાષામાં જોઈએ તો અમારે તો શું જોવાનું એનું, કયો દોષ ઇમ્બેલેન્સ, કઈ ધાતુ ઇમ્બેલેન્સ, મેટાબોલિઝમનું શું છે, તાસીર શું છે, દેશ શું છે, આ બધાને એલાઇન કરીને એક ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની. તો આરામથી 2 થી 3 મહિનામાં રિલીફ મળવાનું ચાલુ થઈ જાય ગંભીર રોગોમાં. નાના રોગોમાં તો 10-15 દિવસમાં રિઝલ્ટ મળે જ છે. એટલે આરામથી આ યુગની અંદર અત્યારની જરૂરિયાત બી આયુર્વેદ જ છે. તમે જેમ જેમ હજુ આગળ જશો ને એમ અંદાજ આવશે, અને તમે ક્યારેક વાર પ્રેક્ટિસને મળશો તો અંદાજ આવશે કે ભાઈ પહેલા કરતા આયુર્વેદનો વ્યાપ અત્યારે કેટલો વધ્યો છે. પહેલા કેટલા આયુર્વેદના દવાખાના હતા અને અત્યારે કેટલા છે. ખરેખર. તો ડિમાન્ડ ઊભી થઈ તો જ આટલા બધા થયા ને દવાખાના. બરાબર છે. અત્યારે જરૂર છે જ આયુર્વેદની, અને હવે દિવસે ને દિવસે આયુર્વેદ તરફ લોકો વળવાના છે. બરાબર છે. ખૂબ ખૂબ આભાર આટલી સરસ જાણકારી આપવા માટે. ખૂબ સારું માર્ગદર્શન મળ્યું. થેન્ક યુ સો મચ અમારા પ્લેટફોર્મ પર આવવા માટે. આપનો પણ ખૂબ ખૂબ આભાર, જેથી આપના માધ્યમથી લોકો સુધી આયુર્વેદ પહોંચશે. આપનો પણ